હેલો 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 અમીષાબેન, ઓકે આવી જાઓ બધા જઈને. હમણાં આપણે ડિસ્કસ કરશું થોડું ઘણું. પહેલાં હું ચાલુ કરી દઉં ઓનલાઈન વન નોટ. ઓકે આવી જાઓ ભાઈ, બધા આવી જાઓ. હેલો, થોડીક ચર્ચા કરવાની છે આજે. બધા આવી જાય ને પછી આપણે ચાલુ કરીએ. અગત્યની ચર્ચા છે અને ખૂબ મજા આવે એવી ચર્ચા છે. ઓકે છે, તો ખાસ કરીને જો અરે ઓકે 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 જય માતાજી. ઓકે બરાબર છે. તો હવે તમને પહેલાં તો ક્લિયર હોવું જોઈએ કે ભાઈ મને મેન્ટરશિપ પ્રોગ્રામમાં શું વસ્તુ બધું ડિટેલ આખું આપણે કરાવશું. કોઈને કંઈથી વંચિત નહીં રહી જાવ ભાઈ. મેન્ટરશિપ પ્રોગ્રામ છે એટલે તમને બધી જ માહિતી કમ્પ્લીટ મળશે ભાઈ. એવું નહીં કે યાર સાહેબ આ કન્ફ્યુઝન છે. કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે, એક પણ જાતનું નહીં. અત્યાર સુધી મેં ઘણા બધા મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ કર્યા છે, બરાબર છે. ચેટબોક્સ ઓપન ન થતું હોય ને તો તમે સબસ્ક્રાઇબ કરવી પડશે ચેનલને. પહેલાં સબસ્ક્રાઇબ નહીં હોય ને તો નહીં થાય. સબસ્ક્રાઈબર મોડ ઓનલી છે, બરાબર. સબસ્ક્રાઇબ કરો એટલે ચેનલ ચાલુ થઈ જશે, એટલે તમે ચેટ કરી શકશો. બીજું આ આપણા વચ્ચે છે, મતલબ કે આપણે STI ના જે સ્ટુડન્ટ છે એના માટે છે ને. એવું હશે તો પછી આપણે યુટ્યુબમાં શેર કરી દઈશું જો બધાને એવું હશે તો મેન્ટરશિપ પ્રોગ્રામ વિશે ભાઈ તમને બધી માહિતી તમને આપી દઈશ. મારો પહેલો મેન્ટરશિપ પ્રોગ્રામ ફોરેસ્ટનો હતો, બરાબર. તો હમણાં ફોરેસ્ટનું રિઝલ્ટ આવ્યું તો એમાં 15+ જણાનું સિલેક્શન થઈ ગયું. એટલે તમને એવું ન થાય કે ભાઈ સાહેબ તમે તો હવે ન શીખ્યા માણસ છો કે એ રીતના તમે. પણ એ આપણે બધાના પ્રૂફ સાથે, ને બધાને મેં કીધું હતું મેન્ટરશિપમાં જેટલી વસ્તુ બોલ્યો હતો ને એ બધી વસ્તુ થઈ છે. મેં જેના નામ લીધા હતું કે આનું સિલેક્શન થશે, એના નામ આવ્યા છે, બરાબર છે. તો એ બધાના નામ પણ આવ્યા છે. તો એના માટે કઈ વસ્તુ તમારે ફોલો કરવાની છે. જો તમારે પણ એ આપણામાંથી પણ આપણે 100 જણા 200 જણા જોડાશે તો એમાંથી પણ આપણે એવા મારે પ્રિલિમ તો 50+ની તો પ્રિલિમ કઢાવી છે ગમે એમ કરીને. જો વધારે ચાલુ રહેશે ફોર સ્ટુડન્ટ, થેન્ક યુ સો મચ. તો જો વધારે રહેશે તો આપણે વધારે પણ કરાવડાવશું, પણ એ તમારા પર આધાર રાખે. હું તમને બધી વાત કરીશ કે કઈ રીતના આમાં સ્ટુડન્ટો ઓછા થતા જાય ધીરે ધીરે શું વસ્તુ હોય છે, બરાબર. એટલે તમને આઈડિયા આવશે તમારે કેમાં આવવું છે, તમારે જોવાનું છે, તમારે શું કરવાનું છે, હું શું કરીશ, બધું આપણે વાત કરશું ભાઈ. કે તમારા તરફથી મને શું જોઈએ છે, મારા તરફથી તમને શું મળશે. આ બે વસ્તુ પર ડિસ્કશન કરવાની છે. પેલી વસ્તુ સમજાણું? તો આખી ડિસ્કશન કરવાની છે. ને બાકી આપણા મેન્ટરશિપ પ્રોગ્રામમાં ઓલમોસ્ટ હું લિમિટ રાખું છું 200 હોય કે 150 હોય કે 100 જણા હોય, બરાબર. આજે નોટિફિકેશન સેવાની નોટિફિકેશન આવી આજે, ઓકે 19 જણા. અને એક મંત્ર ખાસ યાદ રાખો કે છે ને લાઈવમાં આવવાનું રાખો. લાઈવમાં આવવાનું રાખો. એક વસ્તુ જ્યારે પણ લાઈવ આવે ને તો લાઈવમાં આવવાનું રાખો. આનું રીઝન પણ હું તમને કહું, બધી વસ્તુ કહીશ એકથી તમને બધાનું હું કહીશ, બરાબર. કે શું લાઈવમાં આવવાથી શું ફાયદા છે અને શું તમને આગળ હેલ્પ કરી શકે, અને કેમ હું આવું કહું છું લાઈવમાં આવવાનું, કેમ કે નથી આવતા સ્ટુડન્ટો, બરાબર છે. તો 22 જણા જોડાયા છે આપણી બેચમાં. ઓલમોસ્ટ 50-60 જણા જોડાઈ ગયા છે અત્યાર સુધીમાં, પણ એમાંથી 22 જણા જ અત્યારે લાઈવ છે. તો પ્લીઝ બાકીના બધા રેકોર્ડેડ જોઈ લેજો. એક વસ્તુ તમને કહી દઈશું, બરાબર છે. સર વીકલી લાઈવ રાખજો સર, 15 ડેઝ એક સેશન રાખજો સર, વીકલી લાઈવ રાખજો. વીકલી જ લાઈવ આવશે આપણું, વીકલી જ લાઈવ આવશે. આખું તમને ડિટેલ કમ્પ્લીટ કહી દઈશ ભાઈ. તમને એક પણ જાતની ક્વેરી લીધા વગર અહીંથી છૂટીશ નહીં ભાઈ, એમ ડોન્ટ વરી, બરાબર. અને આપણું જે ટેલિગ્રામ ગ્રુપ છે ને આમાં ચેટ ગ્રુપ હશે એક, બરાબર. એનું ચેટ ગ્રુપ હશે, એમાં તમે બીજી વસ્તુ વાતો કરી શકો, એટલે ચેટ ગ્રુપ બનાવ્યું છે. બાકી આપણે શું કરતા, પહેલાં 2 ગ્રુપ બનાવતા. CCમાં જો 2 ગ્રુપ છે, એક આ ગ્રુપ છે 302 મેમ્બર છે, આ ગ્રુપ છે આમાં સ્ટુડન્ટો વાતો કરે, અને ખાલી CCનું છે, બરાબર. CC ગ્રુપ બીનું એ પ્રાઇવેટ ગ્રુપ છે, એમાં ખાલી હું જ મેસેજ કરી શકું. પણ આમાં કેવું છે કે ભાઈ ચેનલ હોય ને તો જૂના જોઈએ, વીકલી તો બેસ્ટ, હા વીકલી જ રહેશે. અને ચેનલ હોય ને એ જૂના જોઈ શકે,
બરાબર છે. ગ્રુપમાં જૂની વસ્તુ ન આવે, ચેનલ એટલે ચેનલ બનાવવી પડે, એટલે ચેનલના ચેટ ગ્રુપમાં જોઈન થઈ જાવ જો કંઈ પણ ક્વેરી હોય. અને ઘણીવાર એવું થતું હોય છે કે છોકરાઓ પોતે ડિસ્કશન કરીને બધું સોલ્યુશન લાવી દેતા હોય. જે સીસી ગ્રુપ બીમાં છે આપણે વાત કરીએ તેમાં બધા અમુક જે હોશિયાર છોકરાઓ છે પોતાની રીતના બધી વસ્તુ જવાબ મને ક્યારે આપવાની જરૂર ન પડતી, ક્યારેક કંઈક પીડીએફની જરૂર છે અથવા તો કંઈક વસ્તુ છે તો એ લોકો ક્યારેક ને ક્યારેક એ પ્રોવાઈડ કરી દેતા હોય છે, કોઈ મટીરિયલ છે અથવા તો કોઈને કન્ફ્યુઝન હોય તો એ પૂરું કરી દેતા હોય છે. એટલે કનેક્ટેડ રહેવું તમારે, પણ એ ગ્રુપ એવું હોય તો મ્યુટ કરી દેવું, બરાબર ને. બાકી આ ગ્રુપનું આપણે ઓન રાખી શકો, આ ગ્રુપને મારી નોટિફિકેશન આવતી રહેશે. અને વીકલી લાઈવ એટલા માટે રાખું છું, ઘણા એમ કહે કે ભાઈ વીકમાં 2 વાર આ છે તો કે તમારો સમય ના બગડે. આપણે લાઈવ આવશું ને એમાં કલાક આસપાસ જતી રહેશે. અને લાઈવમાં અગત્યની વસ્તુ પણ કહેવાની હોય છે, બરાબર. એટલે તમને ઘણીવાર એવું થતું હશે કે લાઈવમાં સમય બરબાદી, પણ જરાય એવું નથી ભાઈ. લાઈવમાં કલાક હશે એમાંથી અડધી કલાક ભલે તમને એમ લાગશે સમય બરબાદી, પણ ક્યાંક લાઈવની વચ્ચે ક્યાંક 10 મિનિટ એવી આવશે ને કે જે તમને તમારું જીવન બદલી દેશે, બરાબર છે. એટલે એક્ઝામ પાસ નથી કરી પણ આ વખતે પાકું પાસ કરવી ઈચ્છા છે, તમે જે કહો બધું ઓકે. તો એ પણ આપણે હમણાં વાત કરીએ. તમારી બધી ક્વેરી મને ખબર છે, કેમ કે આ મારો 3-4થો મેન્ટરશિપ પ્રોગ્રામ છે, એટલે મને બધી ક્વેરી ખબર છે કે ભાઈ તમે કયો એમ કરશો પણ અમારે પાસ થવું છે. જો આ જુસ્સો છેલ્લે સુધી જળવાઈ રહેશે ને તો રહેશે. હવે વસ્તુ હું શું આપીશ અને તમારા તરફથી શું જોઈએ છે. તમારા તરફથી મારે એક જ વસ્તુ જોઈએ છે, માત્ર ને માત્ર એક ડેડિકેશન. શું જોઈએ છે? ડેડિકેશન. ડેડિકેશન કેવું ભાઈ? તો કે પહેલે દિવસથી લઈને 180 દિવસ સુધી, જ્યાં સુધી ટેસ્ટો ચાલે ત્યાં સુધી મારી સાથે રહેવાનું. એવું સમજવાનું કે છેલ્લા 6 મહિના છે તમને 6 મહિનાની જેલ થઈ છે અને હું કહું એમ કરવાનું છે, જેલર છું, હું કહું એમ કરવાનું છે, એવું યાદ રાખજો, બરાબર. 6 મહિના તમારે મને આપી દેવાના છે, છેલ્લા 6 મહિના, જિંદગીના 6 મહિના ભાઈ. એટલે તમારી પ્રિલિમ ક્રેક કરી દઈશ એ હું તમને બાહેધારી આપી દઉં છું, બરાબર. ગેરંટી પત્રક તો નથી આપતો પણ તમને પાક્કામાં પાક્કું થઈ જશે. સર કહેશો એ કરશો, ડીવાય 175 આવ્યા, જીપીએસસીમાં 120, ઓકે કંઈ નહીં ભાઈ, આવી હશે. તમને હું કહું એટલું કરીશ. મેં ઘણા બધા મેન્ટરશિપ પ્રોગ્રામ લીધા છે, બરાબર. ફોરેસ્ટમાં મેન્ટરશિપ પ્રોગ્રામમાં પણ મેં 15+, 20+ સિલેક્શન 100 જણામાંથી કરાવ્યા છે. પણ તમે આપણે પણ આની અંદર સિલેક્શન કરાવશું, પણ તમારે એની અંદર આવવા માટે શું કરવું પડશે તમને કહું ખાલી વસ્તુ. આ વસ્તુ અઘરી લાગશે કે ઘણા બધા સ્ટુડન્ટો, હું હમણાં તમને ટેસ્ટના માર્ક એ બધાને બતાવીશ તો તમને ખબર પડશે કે વર્ગ એવો છે પીએસઆઈની કે કોન્સ્ટેબલની તૈયારી કરો, 200 જણાનો વર્ગ છે, પણ લાઈવમાં કેટલા જણા ખબર? 34 જણા જોડાય ખાલી. અને મારી પાસે એવું હશે તો હું તમને એના સ્ક્રીન રેકોર્ડિંગ મોકલી દઈશ કે હું બોલ્યો હતો જ્યારે ફોરેસ્ટની મેન્ટરશિપ હતી ત્યારે હું બોલ્યો હતો કે ભાઈ 15 જણા અત્યારે લાઈવમાં જોડાણ છે તો આ 15માંથી આરામથી 10+ સિલેક્શન થશે. છેલ્લે સુધી જ્યારે છેલ્લું લાઈવ આપણે લીધું હતું, એટલે છેલ્લા દિવસોમાં લાઈવ હોય ને, જ્યારે સ્ટાર્ટિંગમાં બધા જોડાશે, છેલ્લે લાઈવ હોય ને ત્યારે બધા છટકી જતા હોય છે. એટલે જે નહીં જોડાય ને પછી એમ ના કહેતા કે સાહેબ મને કંઈ ઇમ્પ્રુવમેન્ટ ના આવ્યું. તમને ઇમ્પ્રુવમેન્ટ આવશે 100%, બરાબર છે. તમારી બધી ક્વેરીઝ બધી હમણાં આ જ વિડીયોની અંદર પહેલાં તો સોલ્વ કરીશ કે કઈ રીતના આપણું પ્લાનિંગ સ્ટ્રેટેજી રહેશે, પણ થોડીક તમને ડિસ્કશન કરી દઉં કે લાઈવનું મહત્વ શું છે. તો જે 15 જણા હતા ને એમાંથી 12 થી 13 જણાનું સિલેક્શન તો થઈ ગયું, જે રેગ્યુલર લાઈવમાં આવતા હતા. તો એને કંઈક ને કંઈક ફાયદો થયો છે. મને બધા નામ સહિત યાદ છે, જેવું રિઝલ્ટ આવ્યું બધા નામ સર્ચ કર્યા, બધા નામ આવી ગયા, બરાબર છે. તો બીજી વસ્તુ તમારે ડેડિકેશન આપવાનું છે 1 થી 180 દિવસ. એમાં વચ્ચે રિવિઝન વીક પણ આવશે, બધું આવશે ભાઈ. એવું નહીં કે તમને સડન ટેસ્ટો લઈશ, આખું રિવિઝન વીક આવશે, કઈ રીતના પ્રિપેરેશન કરવા છે ને એ પણ કહીશ. મારી દરેક વસ્તુને ધ્યાનથી સાંભળવાની છે. ડેડિકેશન એટલે તમારે શું 1 થી પૂરા દિવસ સુધી રોજે ટેસ્ટનું તૈયારી કરીને આપવાની. હવે સમજી લ્યો કે ભાઈ કોઈ એક દિવસ છે XYZ, બધા દિવસો સરખાનો હોય, હું સમજું છું, હું પણ માણસ છું, હું પણ તૈયારી કરતો ત્યારે ક્યાંક લગ્ન પ્રસંગ આવી હતું, ક્યાંક વાસ્તુ આવી હતું, કંઈક સમથિંગ આવી હતું. એ દિવસનું વસ્તુ છે એ તમારે એનો રવિવાર રિવિઝન દિવસ આવે ત્યારે અથવા તો મંથલી રિવિઝન દિવસ આવે ત્યારે ગમે એમ કરીને હારોહાર થઈ જવાનું ભાઈ. એ રહી ગયું હોય ને તમારે સાઈડમાં લખી રાખવાનું કે મારે ફલાણા, આ કેવું છે ડે ટુ ડે છે એટલે એક ફાયદો રહેશે. તમારે ફલાણું ભાઈ આમુક રહી ગયું, ખાલી ચલો આમુક રહી ગયું તમને, તો આમુકને લખી રાખવાનું. આમુક રહી ગયું હમણાં નહીં કરીશ, કાલના દિવસ આ આમુક કાલે કરવા જઈશ તો કાલનું બગડશે એટલે એમ પાછળ જશે, તો એમ નહીં કરવાનું. એ રહી ગયું એને હમણાં હોલ્ડ પર રાખો. મને જ્યારે પણ એવો દિવસ મળશે ત્યારે હું કરી નાખીશ. કોઈ એવો સહેલો સબ્જેક્ટ એવો તમારે થઈ ગયો છે અથવા તો જે એવી વસ્તુ છે કે ભાઈ આજે વચાઈ ગયું છે વહેલું, બરાબર છે, તો ત્યારે એ વસ્તુ પતાવી દેવાનું. એટલે તમારે એક સાઈડમાં લિસ્ટ રાખવાનું કે આ વસ્તુ બાકી રહી ગયું છે. તો છેલ્લે પછી કદાચ તમારે એવું પણ બને કે છેલ્લે સુધી ટાઈમ ન મળે તો છેલ્લે એક્ઝામ સિલેબસ પૈતા પછી પણ એવા 4-5 નાના ટોપિક રહી ગયા હોય ને કરી શકો. પણ
એટલીસ્ટ ગ્રીપ નહીં તૂટવા દેવાની. સમજી ગયું તમને? જ્યારથી મુકાઈ ગયું ભાઈ એ પછી એમ નહીં. ઘણીવાર શું થાય, સ્ટુડન્ટને મુકાઈ જાય ને કંટાળી આવે, મુકાઈ ગયો નથી પકડવું, એટલે પછી ત્યાંથી આખી લિંક તૂટી. અને મેં જોયેલું છે આ બેચમાં પણ હું ગેરંટી આપું છું કે આપણે 200 જોડાશે, 100 જોડાશે, ગમે એટલા જોડાશે, પણ છેલ્લે તો આપણે છે ને 25-30 જણાને જ લડવાનું છે. ને એ 25-30 જણાને કદાચ STIમાં તો વધારે આવી શકે, પણ હું બધી બેચમાં ગેરંટી આપું છું કે 10 થી 15 જણા તો હું આરામથી તમને લેવડાવી દઈશ. આની પ્રિલિમ તો હું તમને આરામથી, ભાઈ મારી વાત માનશો એટલે પ્રિલિમ આરામથી ક્રેક કરાવડાવી દઈશ. ડોન્ટ વરી ભાઈ. પ્રિલિમ માટે કંઈ બીજી પ્રિલિમ એટલે મહત્વની છે કે આની પ્રિલિમમાં તમને ખબર હોય તો ઘણા ગણા બોલાવે છે. સમજણ 15 ગણા આસપાસ બોલાવે છે. GPSCમાં 300ની જગ્યામાં 10,000 બોલાવ્યા. એટલે 10,000માં આવું કેટલી અઘરી હોય તો મેન્સનું હોય છે. પણ હું તમને પ્રિલિમ ક્રેક કરવાની એશ્યોરિટી આપી દઈશ. ડોન્ટ વરી. પછી મેન્સ માટે તમે જે ક્લાસ જોઈન કરવા હશો એ કરી શકશો, પણ તમને ઘણાને પ્રિલિમમાં જ ઉપાધિ હોય છે. પણ પ્રિલિમ કમ્સ મેન્સ પણ કઈ રીતના કરવું એ પણ વાત કરશું આપણે. તો વસ્તુ છેલ્લે એ છે, એના પણ કહીશ. બરાબર? જોબ સાથે રીડિંગ કરવું હોય તો એ પણ માર્ગદર્શન આપીશ. બધું તમને મેન્ટરશિપ પ્રોગ્રામ લીધો છે એટલે એનો મતલબ એ છે કે તમને બધું વસ્તુ આપીશ. તો તમારા તરફથી પહેલાં તો ડેડિકેશન જોઈએ. ભલે ગમે એ નડતર આવે, ઘણીવાર કેવું થાય ખબર છે, છોકરાઓ થાકીને બહાના ગોતતા હોય કે આજે ન વાંચવાનું બહાનું, પણ એવું નહીં. વાંચવાનું બહાનું ગોતવાનું તમારું રોજે ક્યાંક ને ક્યાંક, કે ભાઈ આજે આ વસ્તુ કરવાની છે. નથી થઈ તો ગમે એમ કરીને એને જેટલું પણ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી કરવાની છે. તો એમ ડે ટુ ડે તમારે સાથે રહેવાનું, પહેલી વસ્તુ. બરાબર? અને બાકી વીકલી હું તમારા બધાના માર્ક ચેકિંગ કરીશ ને વીકલી અપડેટ આપીશ. પણ આમાંથી ગમે એટલા જોડાશે, કદાચ આની 10,000 ફી પણ રાખો ને તો એ છોકરાઓ છે ને એની સિરિયસનેસ નથી જાણતા. કેમ કે એ પોતાનું નેચર જ એવું હોય છે. ક્યાંય પણ તમે 100 જણાનો ક્લાસ હોય, ક્યાંય પણ તમે ક્લાસીસમાં જતા હોય, હવે સમજી લો UPSC ક્લાસ હોય, દ્રષ્ટિ IAS વાળા ફૂલ ડેડિકેશન ત્યારે 100 જણામાંથી 100 થઈ નહીં, એમાંથી 2-3 જણા જ થાય ભાઈ. કેમ કે બીજા બધા પણ એવી તૈયારી કરતા હોય. એટલે આપણે માણસનો એક સ્વભાવ છે કે થોડાક ટાઈમ જુસ્સો હોય ને પછી જુસ્સો ઉતરીએ, પણ હું મેક્સિમમ પ્રયાસ કરીશ કે તમારો જુસ્સોને ખેંચીશ. એટલે નોર્મલી છોકરાઓ 100માંથી 5-10 થતા હોય, પણ આપણે એ જુસ્સો લઈને હું 30-35 સુધી તો લાઈવમાં ખેંચી લઉં છું કે હું બધાને મોટિવેશન આપું અથવા તો કંઈક પણ બધાનું ઉદાહરણ આપું. આ છે તે કરીને લાઈવમાં એટલા તો થઈ જશે. બરાબર? પણ પછી એનાથી વધારે તો હું પણ નથી ખેંચી શકતો, કેમ કે હું તમને માર્ગદર્શન આપી શકું, લાઈવમાં ખેંચી શકું, મોટિવેશન ગમે એટલું આપી શકું, પણ વાંચવું તો તમારે જ પડશે. એક સિમ્પલ વસ્તુ યાદ રાખજો ભાઈ, વાંચવું તો તમારે જ પડશે. બરાબર? ગમે એટલું કદાચ હું મારા શબ્દો બીજી વસ્તુ કે હું બોલું કે ભાઈ વાંચવા માંડો, તમે વાંચવા માંડી જતા હોય તો શું જોવું તું ભાઈ? એવું કોઈ દી પોસિબલ નથી કે મારા કહેવાથી મારા ગોલ્ડન વર્ડ્સ નીકળે કે તમે સાંભળો કે ભાઈ આ તો ગોલ્ડન વર્ડ્સ છે, હું સાંભળીશ એટલે મને વાંચવાનું શું છે, એવું નથી ભાઈ. તો ખાસ કરીને એવું યાદ રાખો કે ભાઈ જે પણ વસ્તુ છે, સાહેબે પહેલે દિવસે એ કીધું હતું કે પહેલેથી છેલ્લે દિવસે હું દર લાઈવમાં કહેતો રહીશ કે લાઈવ આવો, રેગ્યુલર ટેસ્ટ આપો. હું બધું તમને એક વીક જતું રહેશે તોય તમને ગાઈડ કરીશ, 2 વીક જતા રહેશે તોય તમને કહીશ કે મોડું નથી એમ કરીશ. પણ તમને તમારા મેક્સિમમ પોટેન્શિયલ સુધી ખેંચી જઈશ. પછી તમારી અંદરનો આત્મા કેટલો કામ કરે છે એના પર આખી વસ્તુ છે. સમજી ગયા તમે એમ વિચારશો કે ભાઈ આવી ગયો મારી STI પાસ થઈ ગઈ, તો એ વસ્તુ નથી. તમે અહીં આવી ગયા અને ધ્યાન આપ્યું તો STI પાસ થઈ ગયું, 100% વાત સાચી છે. મારું કેવું માન્યું ને એટલે થઈ ગયા છે ભાઈ. મારું કેવું માનવું પડશે. એના માટે શું કહ્યું? મારું કેવું માનવું પડશે. બરાબર? જોબ સાથે તૈયારીની પણ આપણે હમણાં સ્ટ્રેટેજી આપીએ. ઓકે છે? તમારા તરફથી મને શું જોઈએ છે ખબર પડી ગઈ. હું દર વખતે તમને આ યાદ કરાવતો રહીશ. અત્યારે થોડીક વસ્તુ ક્લિયર કરવાની છે, કઈ રીતના પ્રોગ્રામ ચાલશે, શું છે એ વસ્તુ છે. પહેલાં તો ટેલિગ્રામ ગ્રુપમાં બધાએ જોઈન થઈ જવું. એમાં બધી અપડેટ હું આપતો રહીશ. સ્ટાર્ટિંગ છે એટલે હું 2 ગ્રુપમાં અપડેટ આપીશ, પણ વાતો કે જે તે કરવી હોય એ ટેલિગ્રામમાં કરવાની. ડિસ્કશન સારી વસ્તુ છે, એમને કે વાતો છે. રોજની તમને મ્યુટ સાયલેન્ટ કરી દેવાનું, રોજની 1 કલાક વાંચીને ઘડીક વાર એમ થાય કે ભાઈ આ પ્રશ્નોનો જવાબ શું આવે, આ આવે, ડિસ્કશન કરો તો ઓકે છે. 1 કલાક બગડે તો પણ તમારી એ સારી વસ્તુ છે. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો એના કરતાં ટેલિગ્રામ ખોલો તો સારી વસ્તુ છે. તો આ વસ્તુ છે. અત્યારે સ્ટાર્ટિંગમાં તમને 2 એપ્લિકેશનમાં અને 2માં તમને હું નોટિફિકેશન આપતો રહીશ. પહેલું વીક છે જ્યાં સુધી 5 તારીખ સુધીમાં. બરાબર? પછીથી ડાયરેક્ટ ટેલિગ્રામ જ જોઈન કરવાનું રહેશે. અને ટેલિગ્રામમાં ડિસ્કશન ગ્રુપ ખાસ જોઈન કરી લેવું. એમાં ચેટવાળું ગ્રુપમાં એડ કરશો ને સર ઓર લિંક મોકલો. એ ચેટવાળું ગ્રુપ છે ને એ તમને કદાચ એડ નથી થતા આની અંદર. ચેટવાળું ગ્રુપ છે ક્યાંક ગયું આપણું GPSCનું, STIનું. બરાબર? એ ચેટ ગ્રુપમાં બધા એડ થઈ જવું. અને જેને એમ હોય કે ભાઈ મને ક્યાંય આવી ધાંધલમાં નથી પડવું તો એ ન કરે. બાકી ચેટ ગ્રુપ છે એ ખૂબ મહત્વનું રહેશે. જો ભાઈ અહીંયા ચેટ ગ્રુપ તમારા માટે ઓપન નથી કે શું છે આમાં કોઈ. બરાબર? તો ચેટ ગ્રુપ હંમેશા કામની વસ્તુ છે ભાઈ. સ્ટુડન્ટ વચ્ચે દર વખતે પછી તમે મને એક નાની વસ્તુમાં ફોન કરો એના કરતાં ડાયરેક્ટ એમાં મૂકો તો એક વિદ્યાર્થી જેને હોશિયાર છે એ પણ તમારો પ્રશ્નનો જવાબ આપી શકે. બરાબર છે? તો આ ચેટ ગ્રુપ છે એ આપણે ઓપન જ કરેલ છે. આઈ થિંક ચેટ ગ્રુપ ઓપન જ છે. STI અને ચેટ. જો આ ચેટ ગ્રુપ છે ને એમાં તમારે જોઈન થવા માટે કઈ રીતના કરવાનું હોય કદાચ આઈ થિંક કોઈને ખબર ન હોય તો હું આની લિંક આની પણ કોપી કરી દઉં એવું હોય તો. ચલો જો અહીંથી એડ કરી
અને એડ મેમ્બર નહીં ઉપર રહેજો અને અહીંથી લિંક કોપી કરીને તમને શેર કરી દેજો. તમે એડ ન થઈ શકતા હોય એમને તો કંઈ વાંધો નહીં, કેમ કે આપણી જે ચેનલ છે ને એમાં તો એડ થઈ શકે છે, પણ કંઈ વાંધો નહીં. આપણે ચેનલ એ માટે કદાચ પ્રાઇવેટમાંથી પબ્લિક કરવી પડશે, પણ કોઈ જોઈન નહીં થઈ શકે, કેમ કે આપણે લિંક શેર કર્યા વગર કોઈ જોઈન નહીં થાય. જોઈન થાય તો પણ કોઈ મતલબ નથી. ઓકે, તો એની પણ એવું છે તો લિંક મોકલી દઈશું, ડોન્ટ વરી. એટલે એવું છે ચેટ ગ્રુપની લિંક પણ તમને નાખી દઈશ, તો ચેટ ગ્રુપ ખાસ જોઈન કરી લેવું, બરાબર. અને જો આમ ચેટ ગ્રુપ જોઈન થતું હશે તો જોઈન કરાવી દેજો. એક મિનિટ હું જોઈ લઉં ખાલી. ચેટ ગ્રુપ માટે મારે લિંક મોકલવી પડશે, કેમ કે પ્રાઇવેટ ગ્રુપ છે ને, એટલે વ્યૂ ડિસ્કશનમાં શું છે ભાઈ, એમાં કોઈ ડિસ્કશનમાં કંઈ થયું નથી. ઓકે, કંઈ વાંધો નહીં, તો એ હું તમને એડ કરાવડાવી દઈશ. ઓકે છે, બરાબર. તો હવે વાત કરવાની છે કે ટેલિગ્રામ ગ્રુપમાં ખાસ જોઈન કરો. આપણી અપડેટ્સ મેળવવા માટે ટેલિગ્રામ ગ્રુપ અને સ્ટાર્ટિંગમાં આપણું એપ્લિકેશન ગ્રુપ, આ બે વસ્તુ રહેશે. પછી એમનો કહેતા સાહેબ હું રહી ગયો હતો, બરાબર છે, તો એમ કોઈ ન આવવું જોઈએ. જે મારી ડેઇલી અપડેટ્સ તો હું નહીં આપું, વીકલી અપડેટ્સ આપીશ. પછી બીજી વસ્તુ કે સાહેબ તો પર્સનલ મેન્ટરશિપનો શું ફાયદો, તો તમને હું ટાઈમ આપીશ 10 થી 10:30, જે દિવસે આપણું લાઈવ નહીં હોય ત્યારની વાત કરું, ત્યારે તો આપણે લાઈવ આવશું 10 થી 10:30. ત્યારે તમે ફોન કરી શકો, કોઈ પણ ક્વેરી હોય કંઈ પણ વસ્તુ કે સાહેબ આમાં સમજાતું નથી તો તમે પર્સનલ ફોન કરી શકો મને, બરાબર. વોટ્સએપ કોલ, જો ઓલા ફોનમાં ન લાગે તો ન પણ તો વોટ્સએપ કોલ કરી લેવો, અથવા તો ત્યારે બિઝી હોય તો હું તમને પાછો સમય આપીશ કે અડધી કલાક પછી તો હું આપીશ. અને બપોરે કરવું હોય તો 4 વાગે કરી શકો, 4 થી 4:30 અડધી કલાકના ગાળામાં કરી શકો. 2 ટાઈમ આપું તમને. રાતે કદાચ કોઈ વહેલા સૂઈ જતા હોય તો 2 ગાળામાં કોઈ પણ વ્યક્તિ મને પર્સનલી ફોન કરી શકે, બરાબર. આ વસ્તુ તમને સુવિધા બધા મેન્ટર્સમાં આપું છું, પણ ઓલમોસ્ટ બધાની ક્વેરી આમને લાઈવમાં હું સોલ્વ કરી દઉં છું, એટલે લગભગ કોઈને વાંધો આવતો નથી. પરંતુ એવું લાગે તો બેજીજક ફોન કરી દેવો કે ક્યાંય પણ કંઈક અટકે શું છે, પણ અપડેટ્સ આમાંથી મેળવશે. એટલે આપણે શું કરશું, સન્ડે લાઈવ આવશું. આ સન્ડે પણ લાઈવ આવશું જ ભાઈ, બરાબર છે, ડોન્ટ વરી. આ સન્ડે પણ આપણે લાઈવ આવશું અને બધાને માર્ગદર્શન. તો સેટરડે લાઈવ આવશું આપણે સન્ડેની જગ્યાએ, કેમ કે સન્ડે બીજી બેચમાં લાઈવ હોય છે. ઓકે છે, તો લાઈવ આવશું અને તમને બધી ડિસ્કશન કરીશ કે શું છે. તો બે વસ્તુ યાદ રાખવાની છે કે ડિસ્કશન ગ્રુપમાં એડ થઈ જવું અને બીજું કરી દેવું કે ભાઈ આપણે રેગ્યુલર અપડેટ્સ લઈએ અને રેગ્યુલર ટેસ્ટ આપીએ. હવે બીજી વસ્તુ જે અગત્યની મને લાગે છે કહેવા જેવી વસ્તુ કે ભાઈ બુક સોર્સ શું છે, ભાઈ બુક સોર્સ ક્યાંથી શું કરવું, બુક સોર્સ માટે કયું મટીરિયલ યુઝ કરવું, શું કરવું. તો પહેલી વસ્તુ કે જો તમારી પાસે કોઈ બુક હોય તો એ બેટર છે કે તમે એને કરી શકો, બરાબર છે. કોઈ બુક્સ હોય તો તમે બેટર એને યુઝ કરી, જેમ કે ક્લાસ 1 to વાળી કોઈ પાસે બુક છે, બરાબર, એના માટે મને ફોન કરી શકો. યુવાની બુક જ છે, એમાંથી સજેસ્ટ કરજો જે વાંચેલી છે. ઓકે, તો એમાં આપણે અત્યારે તો યુવા એનસીઆરટીમાંથી લીધું છે, એનસીઆરટીમાંથી ટેસ્ટ કાઢશો, પણ તમે ક્લાસ 1 to વાળી વાંચશો તો એવું નથી કે એમાંથી કંઈ પ્રશ્ન નહીં આવે. ક્લાસ 1 to વાળી વાંચશો. હવે વસ્તુ એ છે કે જીપીએસસી ખબર નથી આપણે કેમાંથી પૂછવાની છે, બરાબર. તો હું અહીંયા તમને એક એ સુવિધા આપું છું કે હું તમને કહી દઉં છું કે હું કેમાંથી પૂછીશ. એટલે એનો મતલબ એનું સારું એવું વસ્તુ શું થશે ખબર છે કે જેને બુક લિસ્ટ ખબર નથી, બરાબર, એ બુક લિસ્ટ પ્રોપર લેશે અને પ્રોપર એક બુક લીધી. હવે એને ખબર છે કે આ બુકમાંથી જ પૂછાવાનું છે, તો એ 20 પાના કે જે ડેલી ટાર્ગેટ આપે છે એ સરખાથી વાંચશે ભાઈ, સમજો. એ બાને બુક સારી વચાશે, સારીથી વચાશે. એટલે એવું ન વિચારતા કે ભાઈ મારી બુકમાંથી આ પ્રશ્નો નહીં નીકળે તો હું બુક બદલાવી નાખું. બુક નહીં બદલાવાની, 1-2 પ્રશ્ન આમ તેમ થશે, પણ ડોન્ટ વરી. તમે જેટલું બુક તમારી બુકમાંથી જેટલું આવ્યું છે, બરાબર, એટલું તમને આવડ્યું છે કે નહીં એ ખાસ યાદ રાખવાનું. તમે ક્લાસ 1 to વાળી બુક વાપરો કે કોઈ પણ બુક વાપરો, બરાબર. બુક એ આઈએમપી છે, પણ ક્યારે કે તમે સાવ અલગ જ પ્રકારની બુક લો ત્યારે એને જોવી પડે. બાકી બુક લિસ્ટમાં આપણે કીધું કે યુવાની ક્લાસ 1 to વાળી પણ ચાલે ભાઈ, બરાબર. અને અમુક વસ્તુમાં કોઈકને ડાઉટ હોય તો મને ડાયરેક્ટ ફોન અથવા મેસેજ કરી લે કે આ બુક ચાલે કે નહીં, તો ઓકે. અને બાકી યુવા એનસીઆરટી આપણે એમાંથી પ્રશ્ન કાઢશું, કેમ કે એનસીઆરટી બેસ્ટ છે, એટલે થોડુંક ગવર્મેન્ટ સોર્સનો આધાર રાખી શકે. એનસીઆરટી, જીસીઆરટી, એનઆઈઓએસ, તમિલનાડુ બોર્ડ, એટલે આપણે ક્યાંક ને ક્યાંક એ ઓથેન્ટિક જેવું લાગ્યું એટલે કરવું. અને ટુ ધ પોઈન્ટ અને શોર્ટ મટીરિયલ છે. બીજી વસ્તુ કે એવડી જાડી ભરખમ છે નહીં, બરાબર છે. તો ખાસ એ વસ્તુ યાદ રાખવાનું છે કે બુક લિસ્ટ બાબતે કોઈને કન્ફ્યુઝન ન રહેવું જોઈએ. નો એક સેટ છે, વાંધો નહીં આવે ને, બસ સેમ જ છે. હા, યુવા ક્લાસ 1 to વાળી ચાલશે ભાઈ, આમાં કહી દઉં તો યુવા 1 to વાળી ચાલશે, એનસીઆરટી ચાલશે. જો 1 to વાળી હોય તો એનસીઆરટી લેવાની કોઈ જરૂર નથી, બરાબર છે. એવું ન કરતા ભાઈ ખાલી બુક લઈ લો. ઘણા બધા એવું કરે છે કે સાહેબ આ બુક કીધું તો આમાંથી જ પૂછાશે, એવું નથી ભાઈ. પણ આપણે એક સ્ટાન્ડર્ડ બુક પકડી રાખી છે અને એમાંથી આપણે ટેસ્ટ કાઢશું. હવે તમને બીજું કેવું થાય, બરાબર, ડિમોટિવ થઈ જાય. હું હવે તમને સોર્સ ન કહું ગમે ત્યાંથી, અને પછી ગુડધુડી અઘરા પ્રશ્નો ગમે ત્યાંથી કાઢવું તો તમે શું કહો. પણ રિયલ એક્ઝામમાં તો એવું થશે કે ભાઈ 50-25 માર્ક્સનું ઇતિહાસ છે, તેમાં તમને 18 કે 15 આપણી બુકમાંથી પૂછાણા છે, પણ 18 કે 15 પૂછાણા એ 100% આવડવા જોઈએ. વસ્તુ ત્યાં છે તો તમે પાસ થશો. 25 એ 25 નથી કરવાના. એટલે હું હમણાં એમ કરે કે ભાઈ મેં ગમે અનસન સોર્સમાંથી કાઢું છું,
કોઈ પણ સોર્સમાંથી કાઢીને તમને કહેતો નથી તો અઘરા પ્રશ્નો ગમે તે કાઢવો એટલે તમે શું ડિમોટિવ થઈ જાઓ. તમે વાંચ્યું હોય ને તમને માર્ક આવે 15 ને 16 ને, પણ આ તો એક સોર્સ કહી દીધો હોય એટલે તમને એક મજા આવે કે ભાઈ અહીંયા 25માંથી તમને સારા એવા 23, 24, 22, 21 આવે તો સારું. પછી રિયલ એક્ઝામમાં તમને એ 18, 17, 15 આવે તો વાંધો નહીં. તો મેઇન મોટિવ શું છે ભાઈ, કોઈ બુક જ ના હોય તો NCERT સિરીઝ બુક પરચેસ કરી લેવી ભાઈ. એટલો ખર્ચો કર્યો તો માત્ર ને માત્ર 2200-2500નો ખર્ચો આરામથી કરી લેવો. શું કરવા કે ભાઈ એ તમને જ લેખે લાગવાનું છે, આવનારી બધી ભરતીઓમાં કામ લાગશે, બરાબર ને. ખૂબ સરસ મજાનું મટીરિયલ બનાવ્યું છે, કોઈ પણ ભરતીમાં કામ લાગશે. એટલે એટલું વિચાર્યું તો એ સમજી લો કે ભાઈ મારે કોઈ કોર્સ પરચેસ કરશો GPSCનો 18 થી 20 હજાર વાળો તો એની કોઈ જરૂર નથી ભાઈ. પ્રિલિમ હું તમને એમને કરાવડાવી દઈશ, આ રીતના વાંચશો ને ડેલી ટાર્ગેટમાં ટેસ્ટ આપશો તો બરાબર ને. આપણી ટેસ્ટ પતશે એટલે એનું ડિટેલ સોલ્યુશન પણ છે, એટલે તમને એનાથી આઈડિયા આવશે. ટેસ્ટ કઈ રીતના આપવું એ પણ વાત કરીશ. થોડોક લેક્ચર લાંબો થશે ભાઈ, કંઈ વાંધો નહીં, આરામથી જુઓ, કંઈ ઉતાવળ નથી, બરાબર. NCERT સિરીઝ લઈ લેવાની ભાઈ, પ્રેમથી લઈ લેવાની. પીડીએફમાંથી વાંચવા કોઈ પ્લીઝ ના વાંચતા પીડીએફમાંથી, કેમ કે વારે રિવિઝન કરો. એકને બુક તમારી સામેથી 5 વાર નીકળી જવી જોઈએ ભાઈ, એમને નહીં પાસ થવાય. સર રોજ એક્ઝામ મૂકશો છે, કેટલા વાગે સુધી અવેલેબલ હશે? બિકોઝ સવારનો ચાલુ જો રોજે રાત્રે 9 થી 9:30 વચ્ચે, એક્ઝેક્ટ ટાઈમ ન કહું કે ક્યારેક માણસ માત્ર ભૂલને પાત્ર, ક્યારેક ક્ષતિને લીધે હું 9:30 પહોંચી એટલે ઘણી વાર હું 9 વાગ્યા ફિક્સ કહી દઉં તો 9 ને 1 મિનિટે મેસેજ આવે સ્ટુડન્ટ સાહેબ ટેસ્ટ કેમ ન થઈ, ફોન આવે, આ તે હેરાન કરે. એટલે એવું નહીં, 9 થી 9:30 વચ્ચે મેક્સિમમ ટ્રાય કરીશ કે 9 વાગ્યા પહેલાં અથવા 9ની આસપાસ મુકાઈ જશે. અને એ અનલિમિટેડ વર્ષ દિવસ સુધી ટેસ્ટ ગમે ત્યારે આપી શકશો ભાઈ, સમજીએ, ગમે ત્યારે ગમે એટલી વખત આપી શકશો. પણ માર્ક પહેલી વખત આપ્યા છે ને એના જ તમને હું જોઈ શકીશ, એટલે એ પ્રમાણે આપ સમજણ. 9 વાગે રાતે મુકાશે, ઘણાને રાતે 12 વાગે આપી હોય તો 12 વાગે આપો, ઘણા બીજે દિવસે સવારે આપે રાતે વાંચતા હોય તો એ રીતના. એટલે એ બાબતે કોઈ ટેન્શન નહીં. વિદ્યાર્થીઓ માટે એકદમ સરળ વસ્તુ છે ભાઈ. હું કોઈ કોમ્પ્લિકેટેડ કરવા નથી માગતો મેન્ટરશિપ પ્રોગ્રામને, અથવા તો કોઈ એવું નથી કરવા માગતો કે ભાઈ નહીં આમ જ કરવું પડશે, તમારે વહેલું 5 વાગે ઉઠીને એટલું જ વાંચવું પડશે. જો મને ખબર છે, મેં એક્ઝામ પાસ કરેલ છે, એટલે કે ભાઈ વિદ્યાર્થીઓને ક્યારેય બરાબર શોર્ટીથી નથી સમજાવતા, એને પ્રેમથી અને એના પોતાના અનુકૂળ સમયે હોય છે. તમારે રાતનો વાંચવાનો સમય તો તમારે રાતે વાંચો ભાઈ, બીજે દિવસે સવારે આપો, પણ સન્ડે ટુ સન્ડે આરોઆર થઈ જવાનું. સન્ડે રિવિઝન ટેસ્ટ આવે ત્યાં સુધીમાં રિવિઝન બાકી હોય એ કરી નાખવાનું, બરાબર. હા બસ એકદમ ફ્લેક્સિબલ જ રહેવાનું, કેમ કે ઘણીવાર ઘણી મેન્ટરશિપમાં તમે જાઓ તો એ ટાર્ગેટ આપે કે ટાઈમ આપી દે કે 6 થી 7 વચ્ચે એટલું વાંચવાનું, અથવા તો ઘણા એમ કહે દે કે આ એટલું જ ફિક્સ વાંચવાનું, એટલા વાગે ટેસ્ટ, બાકી નહીં ટેસ્ટ મળે. તો એવું નહીં. માણસનો સ્વભાવ, અને હું મારી વાંચવાની હતી એ તો હું રાતે વાંચતો, સવારે હું 10 વાગે ઉઠીને લાઇબ્રેરી જતો ભાઈ, મારું 6-7 કલાકનું જ રીડિંગ હતું, બરાબર. તો એવું વસ્તુ નથી કે ભાઈ તમારા મુજબ ટાઈમ મુજબ. જો એક વસ્તુ યાદ રાખવાની, મેં ઘણા બધા મારા લેક્ચરમાં કહેતો આવું છું કે ઓલવેઝ તમારા માઇન્ડ છે ને, માઇન્ડ એને હેપી રાખવાનું, માઇન્ડ પાસે આઉટપુટ લેવાનું. માઇન્ડ એમ કહે ને કે અત્યારે વાંચવા નથી મજા આવતી, માઇન્ડને પહેલાં કહી દેવાનું વાંચવું તો પડશે ભાઈ, વાંચવા નથી મજા આવતી એટલે PUBG રમવાની મજા આવે છે તો ના પાડી દેવાનું, વાંચવું તો પડશે, તું કે એ ટાઈમે વાંચું, માઇન્ડને એમ કહેવાનું. એટલે માઇન્ડ કહે છે ભાઈ મારે 12 વાગે, તું કે એ ટાઈમે વાંચું પણ મારે 2 કલાક તારામાંથી રીડિંગ જોઈએ અત્યારે પહેલો સેશન. માઇન્ડને કહેવાનું ઓકે, માઇન્ડ કહેશે ઓકે ડન છે. NCERT સાથે ક્લાસ નોટ્સ રીડિંગ કરીએ તો ચાલે ને, ક્લાસ ચાલુ એના માટે. અને કન્ફ્યુઝન એ તો સર કે તમે શેડ્યુલમાં જે 18 જાન્યુઆરી સુધીનો પ્રોગ્રામ છે, છેલ્લે STI કોર્સની તમે એક્ઝામ 1 જાન્યુઆરીમાં, બટ કઈ રીતે 15 જાન્યુઆરી આજુબાજુ હશે પીડીએફમાં લખેલું છે. હમણાં તમને હું વાત કરું, બધી વાત કરું, પહેલાં મારું છોડું આ કહી દેવા દો કે માઇન્ડ છે ને એને હેપી રાખવાનું, માઇન્ડ પાસેથી આઉટપુટ લેવાનું. તમને મજા આવે એ મુજબના 7 કલાક વાંચો ભાઈ, તમને મજા આવે એ ટાઈમે વાંચો. તમને એમ લાગે 15 મિનિટ વાંચીને મને બ્રેક લેવો છે, સ્ટાર્ટિંગમાં અઘરું લાગશે, 15 મિનિટ વાંચીને બ્રેક લેવો છે, લઈ લો 1 મિનિટનો 5 મિનિટનો બ્રેક. 15 મિનિટ કરીને 7 કલાક કરો, કલાક કરીને 7 કલાક કરો. સ્ટાર્ટિંગમાં ભાઈ અઘરું લાગશે, કોઈ મૂકતા નહીં. એકલી વસ્તુ યાદ રાખજો, મેં બધાને ગાઈડ કરેલ છે, મારી પાસે સ્ટુડન્ટોનો ઢગલો આવે છે, મૂકીને જતા રહેશો. સાંસ્કૃતિક વારસો આવશે ને એટલે સાહેબ યાદ જ નથી તો એટલો ટાર્ગેટ ન હોય, આ શું છે સાહેબ એટલું બધું થોડું એક દીમાં વચાય મારાથી, આમ છે પણ નહીં. શેડ્યુલ પરફેક્ટ જ બનાવેલ છે, એવું કોઈ મને સલાહ ન આપતા કે આ શેડ્યુલમાં આમ સુધારો. એ 20-25 પેજ, ક્યારેક દિવસમાં શેડ્યુલમાં પેજ વધારે હશે, ક્યારેક શેડ્યુલના પેજ ઓછા હશે, પણ એ રીતના જ બનાવ્યું. જો વધુ પેજ રાખવું તો બર્ડન વધીએ, ઓછા રાખવું તો લાંબુ થઈ જાય, વર્ષ દિવસ ચાલે ભાઈ. એટલે પરફેક્ટ 6 મહિના બનાવવા માટે એકદમ પરફેક્ટ બનાવ્યું છે. ક્યારેક અઘરા દિવસો આવશે, PSIની ટેસ્ટમાં સાંસ્કૃતિક વારસો આવ્યો તો છોકરાઓ રડવા માંડી ગયા સાહેબ નથી થતું, પૂરું જ નથી થતું, શું કરવું? જેટલું થાય એટલું કરો, આજે નહીં તો કાલે તો પૂરું કરવું જ પડશે ભાઈ, તો કરી નાખો. હા ફૂલ મોક ટેસ્ટ આવશે ભાઈ, ફૂલ મોક ટેસ્ટ છેલ્લે ફૂલ મોક ટેસ્ટ પણ આવશે, બરાબર છે. ક્લાસ 1-2ની 400 માર્કવાળી આપણે એક લેશું, STI વાળી થોડીક વધારે લેશું, બરાબર છે. પણ એ તમને ઓલમોસ્ટ એ જ પ્રકારનું અત્યારે છે, એમાં કંઈ છે નહીં, સિલેબસ સેમ જ છે, એટલે કંઈ એવું બધું બહુ લોડ લેવાની જરૂર નથી. 1-2 વસ્તુ આમ તેમ છે પણ એ આપણે જોઈ લેશું, તમને કરાવડી દઈશ. પણ પ્રિલિમ નીકળી હશે નથી સર, કેટલી એટલું જ કહું છું, STI એક્ઝામ પહેલાં આડું શેડ્યુલ પતી જશે કે મોક ટેસ્ટ ફૂલ કોર્સ સાથે? હા પતી જશે. જો
એમાં મેં ફ્લેક્સિબિલિટી એટલે રાખી છે કે વચ્ચે આપણે 3 વીક છે ને આખા 7 દિવસના એ રિવિઝન વીક રાખ્યા છે. હવે સમજી લો કે ભાઈ એક્ઝામ વહેલી આવી ગઈ, જાન્યુઆરીમાં લખ્યું છે બરાબર, જાન્યુઆરીની 15 આસપાસ કે આપણું સિલેબસ પતી જશે. સમજી લો કે 15 જાન્યુઆરી એક્ઝામ છે, તો શું કરવું? તો આપણે વચ્ચે એક રિવિઝન વીક છે એને કાઢી નાખશું ત્યાંથી. રિવિઝન વીક તમારા ફ્લેક્સિબિલિટી માટે મેં આપ્યું છે કે ભાઈ તમે દરરોજ રિવિઝન કરો, પછી અઠવાડિયે એટલે કે 7મા દિવસે પાછું રિવિઝન કરો, પછી પાછું 6 વીક પછી 7મા વીકે રિવિઝન કરો. તો તમારે છેલ્લે સુધી લોડ ન રહે, તમે રિવિઝન પણ કરતા જાઓ સાથે સાથે, અને કદાચ તમારો સિલેબસ પતે અને બીજે દિવસે જો એક્ઝામ આવી જતી હોય ને તોય તમે રેડી હોવા જોઈએ. કેમ કે વચ્ચે તમે રિવિઝન કરતા હોય. થાય કેવું તમને આખી વસ્તુ કહો કે આવું મેં કેમ રાખ્યું સાહેબ, રિવિઝન વીક શું કરવા રાખ્યા છે, એવું કાઢી નાખો ને તો પછી તરત વહેલો પતે ને, એવું નહીં ભાઈ. જો વસ્તુ એ છે કે હવે માણસનો પ્રકૃતિ કેવું છે, આજ વાંચ્યું ને એ તમે હવે પછી 6 મહિના સુધી ક્યારેક ન વાંચો ને તો ભૂલાઈ જશે. એટલે વચ્ચે એને રિકોઇલ કરતું રહેવું પડશે, બરાબર છે. તો વચ્ચે તમારે રિકોઇલ કરવું પડે. એટલે મેં રાખ્યું છે ડેઇલી, વીકલી અને મંથલી. એટલે 6 વીક પછી, એવું ન કહેતા કે 30 દિવસ એક્ઝેક્ટ આપી જ દો, મંથલી. એટલે હા, મેથ્સ રીઝનિંગ વિશે પણ કહું છું હમણાં. તમને બધી પહેલાં આ વિડીયો આખો જોઈ લેશો ને એટલે તમને કોઈ પણ ડાઉટ નહીં રહે ભાઈ, 1% ડાઉટ નહીં રહે, ગેરંટી. કેમ કે બહુ બધા ડાઉટ્સ હોય ને હું બધું ક્લિયર કરાવીશ અહીં. તો વસ્તુ શું થયું, ડેઇલી, વીકલી અને મંથલી, બરાબર. અને સ્ટુડન્ટ નવા જોડે ત્યારે બહુ કન્ફ્યુઝન ના હોય. મને ખબર છે કરંટ અફેર માટે શું કરવું બધું કહીશ તમને, ઇકોનોમિક્સ સાયન્સ ટેક માટે શું કરવું બધું મળશે ભાઈ તમને, બરાબર. મેથ્સ રીઝનિંગનું આપજો બધું. સ્ટાર્ટિંગમાં સ્ટુડન્ટ વર્ક બહુ કન્ફ્યુઝિંગ હોય, એટલે જ હું લાઈવ આવીને બધી વસ્તુ કહું છું કે કઈ વસ્તુને કઈ રીતના ટેકલ કરવી. સમજી ગયા? એટલે ડોન્ટ વરી, એ બાબતે કોઈ પણ પ્રકારનું મનગણત રાખો નહીં તમે, બરાબર. બધું હું તમને સારું એવું ક્વોલિટીવાળું જ આપીશ. એટલે પેલા વસ્તુ યાદ રાખો કેમ આ શેડ્યુલ રાખ્યું છે. તો મંથલી એવી રીતના રિવિઝન રાખ્યું છે એટલે તમને પાછા 7 દિવસ આખા જે 6 વીકનું ચાલ્યું હશે એ 7 દિવસમાં એટલે તમને આખું પાછું રિવિઝન, એટલે વચ્ચે તમને એ રિવિઝન થતું રહેશે. સમજાઈ ગયું? એ રીતના રાખ્યું છે. અને જો વહેલી એક્ઝામ આવી ગઈ જાન્યુઆરી ફર્સ્ટ વીકમાં તો એકાદો આપણે રિવિઝન વીક કાઢી નાખશું એમાંથી, બરાબર. જે આખું ફ્રીમાં રિવિઝન વીક હોય કાઢી નાખશો એટલે ડન છે. કેમ કે એ રિવિઝન વીક ખાલી એકદમ લેઝર માટે હોય કે ભાઈ એકદમ આખું એમને ખાલી વીક છે, એમાં તમારે રિવિઝન કરવાનું હોય. પણ તમારી એક્ઝામ આવી જતી હોય તો પછી એને આપણે સિલેબસ ખતમ કરાવી દઈશું. પણ ઉતાવળ એવી કંઈ નથી, એવું નથી કહેતો કે ઉતાવળથી કરાશો. એ નાના ટોપિકમાં ડિવાઇઝ જ છે. અને જો એક્ઝામ નજીક આવતી હોય તો પછી છેલ્લી વાર રિવિઝન કરવાની પણ જરૂર નથી, એક્ઝામના આગલા દિવસ સુધી કરી શકો. તો એ રીતના છે. હવે બીજી વસ્તુ યાદ રહી કે ભાઈ ફૂલ મોક ટેસ્ટ પછી શું છે ભાઈ, એ આવી ગયું સર મેથ્સ. હવે મેથ્સ એન્ડ રીઝનિંગની વાત કરીએ આપણે. મેથ્સ રીઝનિંગવાળાનો પ્રશ્નનો જવાબ આપી દો. મેથ્સ એન્ડ રીઝનિંગવાળા માટે પ્રશ્નનો જવાબ આપી દો. તો ગણિત અને રીઝનિંગ છે ને એ અગત્યનું તો છે જ ભાઈ, આમાં કરવું તો પડશે જ, એવું નથી કે નથી કરવાનું, બરાબર છે. કેમ કે મેથ્સ રીઝનિંગનો જેને આવડતું હશે ને, એવું નહીં કે મેથ્સ રીઝનિંગ સ્કીપ કરશે પણ પ્રિલિમ ક્રેક કરશે પણ સહેલી પડશે. મેથ્સ રીઝનિંગ જે કરશે ને સારું એવું સ્ટ્રોંગ હશે ને એને 50માંથી એસટી અને 25માંથી 20 આસપાસ તો લાવી શકશે, ચલો 18 આસપાસ લાવી શકશે. તો મેથ્સ ત્યાં 18 માર્ક તારક રોકડા થઈ ગયા, રોકડા સબ્જેક્ટ છે એટલે એ કરવાનું છે. તો સાહેબ તમે શેડ્યુલમાં કેમ આમ રાખ્યું? જો એ વસ્તુ છે, મેથ્સના ટોપિક છે અનહદ, મેથ્સના ટોપિક છે અનહદ. એટલે આપણે એને શું રાખ્યું છે ખબર? મેથ્સ તમારી રીતના કોઈ પણ ટાઈમે તમારે પ્રેક્ટિસ કરવાની. કેમ કે આપણે લેક્ચર તો કોઈ ગોઠવેલ નથી કે હું લેક્ચર લઈ શકું, કોઈ તો નથી. તમારા ટાઈમે કોઈ પણ ટાઈમે મેથ્સનું ફ્રી ટાઈમ મળે, તમને જ્યારે પણ ફ્રી ટાઈમ મળે, સન્ડે છે અથવા તો રોજની 1 કલાક મેથ્સ માટે આપો, એવી રીતના તમારી રીતના શેડ્યુલ બનાવજો. મેં આવી રીતના સીસી ગ્રુપ બી માટે કરાવડાવ્યું છે, એ પણ તમને બનાવડાવી દઈશ, બરાબર છે. કે ભાઈ રોજની 1 કલાક મેથ્સની પ્રેક્ટિસ કરો અને એવું રાખો. કેમ કે આમાં ગુજરાતી ઇંગ્લિશ નથી. બાકી મેં રોજનું ટાર્ગેટ શું આપું ખબર? રોજનું એક અલગ કામ એવું કરવાનું હોય છે તમારે, રોજનું 2 વસ્તુ તમારે કામ કરવાનું હોય છે. કલાક આપવાનું. તમારે ડેલી રીડિંગ હોય ને, જે કોઈ પણ વ્યક્તિ હોય ને એ શું કરે ખબર છે? સારો વ્યક્તિ હોય એ શું કરે ખબર છે? શાંતિથી સાંભળજો. એ શું કરે ખબર છે કે ભાઈ એને એ રીડિંગ એકને એક વસ્તુ વાંચવાથી કંટાળી ગયો, એટલે રોજની સીસી ગ્રુપ બી છે તો સમજી લો કે રોજના હું એને અડધી કલાક વોકેપ કરવા આપું છું કે ભાઈ એમાં વોકેપ પૂછાય છે એટલે અડધી કલાક વોકેપ કરવા આપું છું એને. તો તમારે અડધી કલાક અહીં શું કરવાનું? કલાક મેથ્સ કરવાનું. કોઈ પણ ફ્રી ટાઈમ મળે તો મેથ્સ લઈને બેસી જવાનું. એવું નહીં કે ટકાવારી આવી તો પતાવી દેવાની, ભલે થોડુંક કર્યું, 1-2 રીત કરી, કાલ બીજી રીત કર્યું. એટલે એવી રીતના રોજની 1 કલાક મેથ્સને આપો અને બાકી અડધી કલાક હાફ એન અવર કરંટ અફેરને આપો. કેને આપો? કરંટ અફેરને આપો. ઓકે છે? તો આ રીતના રહેશે કે ડેઇલી તમારે મેથ્સ તમારી રીતના. તો હવે મેથ્સ માટે 20 થી 25 જેવા ટોપિક છે. હવે એ આપણે ડે ટુ ડે પાછા લેશું તો આ 20 થી 25 દિવસ વધી જશે. એટલે તમારો સિલેબસ તો કહું આવતા વર્ષે જ પતશે. શોર્ટ ટાઈમમાં સારી રીતના સિલેબસ પૂરો કરવો હોય તો બેસ્ટ મેથડ છે. એટલે મેથ્સની ટેસ્ટ છે ને દર સન્ડે આવશે. એનું શેડ્યુલ હું કાલે જ મૂકી દઈશ. દર સન્ડે આવશે.
જેમ કે સન્ડે આ સન્ડે ટકાવારી છે, હવે તમને એ ટેસ્ટ પડી રહેશે અલગ ફોલ્ડરમાં, તમને એવું લાગે મારી ટકાવારી પતી ગઈ છે તો ટકાવારી ફટાફટ તમને પીવાય પણ આપી દઈશ મેથ્સના, બરાબર, જે સીસી વાળાને બધા આપીશ, કે એવું ન કહેતા જીપીએસસીને એવું છે તો ટ્રાય કરીશું મારા બહાર, તો ટકાવારી થઈ ગઈ તો તમારી રીતના આપી દઉં. એટલે મેથ્સના એક ટોપિક છે ને સન્ડે લાઈવ રેકોર્ડેડ જ છે, લાઈવ આપણું કોઈ જોઈ નહીં શકશે, પણ લિંક પર ક્લિક કરશો એટલે લાઈવ તમને દેખાશે. આ અનલિસ્ટેડ કહેવાય યુટ્યુબમાંથી, એટલે તમને હું લિંક શેર કરું તો તમે જોઈ શકો, તમે કદાચ થર્ડ પાર્ટીને પણ લિંક મોકલો તો એ જોઈ શકે, એવું નહીં કે તમે જ જોઈ શકો. આ લાઈવની લિંક કોઈ પણ જોઈ શકે, લાઈવની લિંક શેર થાય એટલે આ વસ્તુ કોઈ પણ જોઈ શકે, બરાબર છે. તો એ વસ્તુ એ પ્રમાણે છે, સમજી ગયા. એટલે એ રીતના તમારે શું કરવાનું છે ભાઈ, તો કે સન્ડે મેથ્સની ટેસ્ટ તમને મૂકી દઈશ, તમારા અનુકૂળતા મુજબ જેમ જેમ ચેપ્ટર ખતમ થતા જાય એમ તમારે મેથ્સ કરવાનું છે. તો મેથ્સને કેમ આવો ભેદભાવ રાખ્યો સાહેબ તમે કહો, કે જો હું બીજી કોઈ એક્ઝામ તો મેથ્સને આવો ભેદભાવ ન રાખે, પણ જીપીએસસી પછી પ્રિલિમ પછી મેન્સમાં મેથ્સ આવતું નથી, તો મેન્સને એવું પણ વાગડવાનું નથી કે એને આખો દીને રાત કરવાનું, સમજી ગયા. એકદમ એ લેવલનું કરવાનું છે કે આપણે પ્રિલિમ પણ નીકળીએ, અરાઉન્ડ 17-18 માર્ક્સ પણ આવી જાય અને આરામથી આપણે ટેકલ કરી શકીએ. કે પછી મેથ્સને એવું આપણે યાદીત્ય રંજન સાહેબના લેક્ચરો જોઈ જોઈને 50 રીતો કરી નાખીને પછી કે ભાઈ આ તો મેન્સમાં તો છે ને, મેન્સ તો મેન વસ્તુ તો મેન્સ જ છે, પ્રિલિમ તો પહેલો પડાવ છે, પછી મેન્સ તો આવશે. તો જીએસ ટોપિક તમે જેટલા વાગોડશો ને, આમાં બીજી એક્ઝામની વાત અલગ છે, આની વસ્તુ વાત કરું છું, બધી માટે આ સ્ટ્રેટેજી ન હોય. જીએસ જેટલું વાગોડશો ને એટલું તમને મેન્સમાં જીએસના ટોપિક વાંચવામાં કંટાળો, મતલબ કે ફાયદો થઈ જશે, બરાબર. તમને એનસીઆરટી સિરીઝ આખી ગોખાવડાવી દઈશ એટલે શું થઈ જાય છે ભાઈ, મેન્સમાં પછી આન્સર રાઇટિંગમાં તમારે ખાલી આન્સર કઈ રીતના રાખવો હોય, ડેટા તમારી પાસે હશે, પછી તમારે 2-3 જે છે પબેડ ને ઇથિક્સ એ કરવાના રહેશે, અને બાકી ઇંગ્લિશ અને ગુજરાતી જે ફ્રી ટાઈમ, મતલબ કે એસટી અને પ્રિલિમ અને મેન્સ વચ્ચે જે 4 મહિના મળે એમાં ખાલી એ જ કરવાનું રહે. એટલે તમારું જીએસ ઉપર એટલે વધારે ભારણ આપ્યું છે, મેથ્સ રીઝનિંગ એટલે સન્ડે રાખ્યું છે, સમજી ગયા મારી વસ્તુ ભાઈ. સીસીનું મેથ્સ રીઝનિંગ એસટીએ માટે ઇનફ છે, હા થઈ જાય, એસટીએ માટે ચાલે ભાઈ. એસટીએ માટે મેથ્સ રીઝનિંગ, જો એસટીએ માટે મેથ્સ રીઝનિંગ માટે એટલે પણ હું કહું છું કે હું મેથ્સ રીઝનિંગ ઘણીવાર છે ને કરીને પણ ન જાતો, પણ શું કરતો ખબર છે, એસટી આપણે જે સારી જીએસની તૈયારી કરી હોય ને તો તમે પેપર છે ને 2 કલાકની જગ્યાએ 1.5 કલાકમાં પતાવી દો, અડધી કલાક મેથ્સ રીઝનિંગ કરો. મેથ્સ રીઝનિંગ તમે સારું એવું નોર્મલ કર્યું છે ને, કોઈ વિડીયો જોઈને આ તે કરીને, વિડીયો પણ તમને સજેસ્ટ કરીશ, બરાબર. તો તમે એને અડધી કલાકમાં, ઘણીવાર મેથ્સમાં પ્રોબ્લેમ શું થતો હોય, ટાઈમ ઘટતો હોય, પણ તમે હું શું કરતો ભાઈ 1.5 કલાકમાં છે ને આખું પેપર પતાવી દો ફટાફટથી, કેમ કે આપણી સ્પીડ હોય, સારું એવું ગોખેલું હોય જીએસ. અડધી કલાક વધે ને તો એ હાફ એન અવરમાં શું કરતો ભાઈ, તો કે હાફ એન અવરમાં મેથ્સને આરામથી, ભલે એક દાખલામાં 3 મિનિટ ગઈ, અમુક દાખલા સહેલા પણ એવું કે બધી અઘરા હોય એવું ન હોય, 10 દાખલા તો આમ નોર્મલ હશે કે જે તમને આવડી હશે, એ બીજા આવી 15 દાખલામાં કન્ફ્યુઝન હોય, એ 15 દાખલામાં શું છે, 5 દાખલા એવા કે ટાઈમ ખાઈ જતા, આવડતા હોય પણ ટાઈમ ખાઈ જતા હોય, અને બીજા થોડા કોમ્પ્લિકેટેડ હોય. એટલે મેથ્સને આ રીતના રાખ્યું છે, તમે મારી મોટિવ સમજી ગયા છો કે શું કરવા મેથ્સ આ રીતના છે ને શું છે, એ આપણે સન્ડે મૂકી દઈશું, બરાબર છે. એ પણ ટેસ્ટ આપવાની છે, એવું કંઈ નહીં ટેસ્ટ નથી આપવાની, એ પણ કમ્પ્લીટલી બધાને હું જોઈશ જ માર્ક્સ, ઓકે છે. તો મેથ્સનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું ભાઈ. સીસીની ટાયર 1 આપી જેમાં મેથ્સ અને રીઝનિંગ કવર થઈ ગયું તો શું ઇનફ થઈ જાય ભાઈ, ઇનફ થઈ જાય. જો સીસી આપેલો હોય તો એના માટે બેસ્ટ છે, કેમ કે એમાં તો સ્પીડ એવડી માગે છે, સમજાણું, તો બેસ્ટ છે. પણ હા, આમાં અમુક ક્વેશ્ચન એવા આવશે થોડાક અલગ, બરાબર, થોડાક રીઝનિંગને થોડુંક અટપટું લાગશે, પણ એવો 5 માર્ક હું તો કહું ત્યાં જવા દઉં તો વાંધો નહીં, બરાબર છે. જો કવર થતા હોય તો પહેલાં જીએસ કવર કરીને કરું, કેમ કે મેથ્સમાં તમારે અત્યારે જીએસ, જો બીજી બધી ભરતી શું છે ખબર છે, પીએસઆઈ ભરતીમાં હું કહું ને કે મેથ્સ તમે ખાલી કરીને જાજો ને જેવા આવડે એવું કરજો તો ન હાલે, કેમ કે મેથ્સના મેરિટમાં માર્ક ગણાય અને મેરિટમાં પાસ થાય. આમ મેથ્સના તમારે મેન્સ એક્ઝામમાં ફાઇનલ મેરિટ બને, સિલેક્શન બેઝનો આધાર મેથ્સ નથી, સમજી ગયું. જીએસ એટલે કરાવું કે જીએસ તમને મેન્સમાં પણ કામ લાગશે, બરાબર. બીજી એક્ઝામમાં હું એવું ન કહું કે ભાઈ ઇતિહાસ આખો ગોખી નાખો, વારસો ગોખી નાખો, બીજાની જગ્યાએ હું કહું કે વારસાનું એક ચેપ્ટર ઓછું કરજો, પણ મેથ્સનું એક ચેપ્ટર વધુ કરશો. બીજી જગ્યાએ આ સ્ટ્રેટેજી કામ લાગે. આની અંદર કઈ સ્ટ્રેટેજી કામ લાગે કે મેથ્સનું એક ચેપ્ટર ઓછું થાય તો વાંધો નહીં, જીએસના કરજો, કે ભાઈ તમે પ્રિલિમ તો આરામથી બધા સબ્જેક્ટ જીએસના કરીને ગયા છો તો નીકળી જશે, પણ મેન્સમાં પછી તમને વાંધો આવશે ક્યાં કે જીએસનો એકાદો સ્કીપ કરી દીધો હશે ને તો ત્યાં નડશે. સમજી ગયા મારી વસ્તુ ભાઈ, કમ્પ્લીટલી સમજી ગયા કે નહીં. મેથ્સ સ્કીપ કરીએ તો આખું રીઝનિંગ સ્ટ્રોંગ કરીએ તો ચાલે, એ પણ ચાલે, પણ તો એ પ્રમાણે તમારે થોડુંક રિસ્કી હોય, પણ એવું સ્કીપ ના કરાય, ધીરે ધીરે ટ્રાય કરતી રહે ભાઈ, સ્કીપ કોઈ વસ્તુ ન કરે. પણ એક વસ્તુ છે ચાલે ખરી ભાઈ, એસટીઆઈની બધી પ્રિલિમ છે ને, મેં તો 5 સબ્જેક્ટ ક્લિયર કરીને પણ જીપીએસસી 1-2 ક્લિયર કરી છે, પણ એ રિસ્ક ફેક્ટર થોડુંક રહે. પછી એમના કહેતા કે સાહેબ આવી સલાહ આપી, હું સલાહ નથી આપતો, પણ જો રીઝનિંગ સ્ટ્રોંગ કરી નાખો અને બીજા બધા જીએસના ટોપિકને સ્ટ્રોંગ કરી નાખો ને તો મેથ્સ સ્કીપ કરી નાખો તોય ચાલે ભાઈ, સરસ વસ્તુ કહું છું, સમજાણું, તોય ચાલે. કેમ કે પછી એકવાર પ્રિલિમ ક્રેક થઈ ગયા ને, જીપીએસસી પ્રિલિમ એટલે સહેલી છે ભાઈ, કે એમાં છે ને કોમ્પિટિશન તો હોય છે, પણ બધા ડરે છે કે ક્લાસ 1-2 આપી કે નહીં, ક્લાસ 1-2 ક્લાસ 3માં તૈયારીમાં પડ્યા હોય, એટલે આનું કોમ્પિટિશન પહેલાં તો ત્યાં ઘટવાનો એક ચાન્સ વધીએ. બીજી વસ્તુ કે ઘણા વધારે બોલાવે છે, એમાં જનરલના મેરિટના 15 ગણા, એટલે એ ટૂંકમાં 500ની ભરતી છે ને, તો એ 25,000 જણાને તો બોલાવશે મને લાગશે,
સમજણ? તો એમાં ચાન્સ વધી, એટલે પ્રિલિમ ક્રેક કરવા માટે ચાન્સીસ રહે. સમજી ગયા? સર જીઓ માટે ચાલશે, જીઓ માટે એનસીઆરટી જીસીઆરટી સિરીઝ ચાલશે ભાઈ. બાકી સુદર્શન ગજ્જર સાહેબના વિડીયો મને કહેજો, પ્રોવાઈડ કરાવડાવી દઈશ. ઓકે છે. મેથ્સ બાબતે બધાને ડન થઈ ગયું તો એકવાર ઓકે કહી દો એટલે આપણે આગળ વધીએ. આ વિડીયોની અંદર આપણે બધી ક્લિયરિટી કરી લેવાની છે. ટેસ્ટ કઈ રીતના આપી, શું છે, બધું તમને કહીશ. એટલા પણ ડાઉટ હશે બધું સોલ્વ થઈ જશે ભાઈ, બરાબર? એટલે પછી ઘણા સ્ટુડન્ટો એવા હશે કે જે કન્ફ્યુઝિંગ જ રહેશે. આ 2 વીક પતી હશે ને તો એવા કઈ બુક વાંચવીને એવા હશે, પણ તમે એવા ન થવાનું. તમારે રેગ્યુલર લાઈવમાં અટેન્ડ કરવાનું છે અને બધી વસ્તુને ધ્યાનથી સાંભળવાની છે. એટલે એક પણ વસ્તુ તમને ડાઉટ નહીં રહે, એક પણ વસ્તુનો ડાઉટ નહીં રહે. એવા ઘણી પબ્લિક હશે કે જેને કંઈક ને કંઈક વાંધા જ હશે, સાહેબ આવું ન હોય, ફલાણું ઢીકણું, પણ એવા તમારે ધ્યાન થવાનું. તમારે સારું વ્યક્તિ બની અને ખાલી માત્ર ને માત્ર ફોકસ શું કરવાનું છે ભાઈ? ફોકસ તો કે તીર આર્ચરી પર ફોકસ કરવાનું છે. ઓકે છે. જો મેં અત્યારે કદાચ કોઈને ટાઈમ આપેલો હોય તો અત્યારે મને 10 થી 10:30 વચ્ચે ફોન કરે તો એનો પાછો એવી રીતના જવાબ આપી દઉં છું. એટલે અત્યારે પાછળ ફોન વાગે છે, તો જસ્ટ અ મિનિટ હું ખાલી આને ચાર્જિંગમાંથી કાઢી અને મૂકી દઉં. હવે પછી વાત કરીએ આપણે નેક્સ્ટ ટોપિક પર. આપણે બધી વસ્તુ આજ જે ક્લિયર કરી દેવાની છે, એટલે કોઈ કંટાળીને ભાગતા નહીં ભાઈ, બરાબર? તમારે જો એસટીઆઈ ક્લિયર કરવી હશે તો કામ લાગશે. આપણો મેન્ટરશિપ પ્રોગ્રામ ખાલી ટેસ્ટ આપી દેવીને રભુ ચક્કર થઈ જાય એવું પણ નથી ભાઈ, સમજાણું? 25 માર્ક્સની ટેસ્ટ આપણી. હવે બીજી વસ્તુ તમને કહું, ટેસ્ટ કઈ રીતના આપવી ભાઈ, ટેસ્ટ કઈ રીતના આપવી. તો ટેસ્ટ છે ને, પહેલાં તો સવારે ઉઠ્યા ભાઈ, બરાબર? તમે આખા દિવસમાં રીડિંગ કર્યું. ક્યારેક એવા દિવસો આવશે રીડિંગને જેટલું થાય એટલું થયું, પણ તમને એમ લાગે કે ભાઈ મારું 80% પ્લસ રીડિંગ થઈ ગયું છે અથવા તો રિવિઝન થઈ ગયું છે તો જ ટેસ્ટ આપી. હવે ઉડદુડિયું 10%, 20% રીડિંગ કર્યું, 2-5 આપીને નહીં કરું તો ટેસ્ટ બગડશે તમારી આખી એક, અને તમારું શું બગડશે? તો કે એ વાંચવાનું પછી ઉડદુડિયું થઈ જશે. એના કરતાં તો જ તે દિવસે ટેસ્ટ નહીં આપી ભાઈ. તો એવું ઘણા એવું કરતા હોય છે કે 2 દિવસે ટેસ્ટ આપતા હોય, 2 દિવસનું ભેગું કરીને આમ સમથિંગ એને અનુકૂળતા તમને કે ભાઈ મારે આજે થોડોક સબ્જેક્ટ રહી ગયો, કાલ સવારે કલાકમાં એ કરી નાખીને પછી બીજી કલાકમાં હું બીજો ટોપિક કરીશ. એવી રીતના ઘણાનું મેનેજમેન્ટ હોય. પણ આપણું એક ટાર્ગેટ છે વીકલી સાથે રહેવું. ડેલી ટેસ્ટનું નથી કહેતો કે આજના ટેસ્ટ આપી દેવી ભાઈ, તમને સમ છે મારે એવું નહીં. વીકલી ખૂબ ટ્રાય કરવાની કે સાથે રહી શકો. અને કોઈને એવું હોય તો મને પહેલાં જાણ કરી દેવી કે સાહેબ મને આવું થોડુંક છે પ્રોબ્લેમ, તો હું ટેસ્ટ નથી આપી શકતો, તો એ પ્રમાણે જાણ કરી દેવી. પણ કોઈ ખસકવાનું નથી ભાઈ. પહેલા દિવસથી છેલ્લે દિવસ સુધી જોડાયેલ રહેશે ને એની પ્રિલિમ મને પછી યાદ કરજો આ વસ્તુ કે ભાઈ હા સાચી વાત છે. કેમ કે મેં એ કરાવેલું છે, પહેલી વાર આ વસ્તુ નથી કરતો હું, મેં કરેલું પણ છે. એટલે એ બાબતે નિશ્ચિંત રહો. તમે જેને કહે છે કે ભાઈ કહું એમ કરશું, પાસ થઈ જશો, તો નામ યાદ રાખી લેજો ખાલી, બરાબર? ટેસ્ટમાં માર્ક હું તમારા બધાને જોઈશ. અને ટેસ્ટમાં પહેલા નંબરવાળાને માર્ક આવ્યો હોય ને સચ્ચે એવું સમજી લેવાનું, તો એટલા બીજા બધાને કેમ ના આવે મારે ખાલી જાણવાનું હોય છે. ટેસ્ટમાં ઘણીવાર એવું થાય કે 25માંથી કોકને 22 આવ્યો હોય, પછી કોકને 21 આવ્યું, પછી બધાને 17 ને 15 માર્ક હોય. તો તમે એમ કહો સાહેબ ટાઈમ નથી મળતો, તો આ 21-22 માર્કવાળાને કેમ ટાઈમ મળ્યો છે? સર પ્લીઝ એક રિક્વેસ્ટ છે, પોલિટી જે યુવા બુક છે એ સજેસ્ટ કરજો, બિકોઝ એની વચ્ચે લીધી છે, હવે ચેન્જ કરવાની હિંમત નહીં થતી. જો ભાઈ એનસીઆરટી સિરીઝ અને પોલિટીની બુકમાં કોઈ ફરક નથી. અમુક આની એનસીઆરટી સિરીઝ કરતાં પોલિટીની જાડી બુક બહુ મોટી છે, એટલે એમાંથી ટેસ્ટ નીકળે કેમાંથી નીકળે એ બાબતે નિશ્ચિંત રહો ભાઈ, સમજી ગયા? એ બાબતે કંઈ વાંધો નહીં. તમે વાંચ્યું છે એમાંથી પ્રશ્ન પૂછાણો તો ઓકે છે. એટલે એ ટીમને મેં કીધું છે ટેસ્ટ કાઢવા માટે, બરાબર? તો ટેસ્ટ છે એ કેમાંથી કાઢશે? તો એનસીઆરટી સિરીઝ આપણે સજેસ્ટ કરી દીધી. શું કરવા કે એ પણ એક સારું એવું એનસીઆરટી સિરીઝનું આખું મટીરિયલ છે, બરાબર? તો ક્લાસ 1-2 વાળી કરીને વાંચો તો એ તો ટુ ધ બેસ્ટ. લક્ષ્મીકાંતની કોપી બનાવેલ છે ભાઈ, એટલે એમાંથી વાંચશો તો વાંધો નહીં, બરાબર? બીજી વસ્તુ કે ભાઈ ટેસ્ટમાં ક્યારેક એવા પ્રશ્નો પૂછાશે ભાઈ કે તમને અટપટા હશે. જીપીએસસી છે ભાઈ, એમ ન કહેતા કે ક્લાસ 3 સાહેબ હવે તો કંઈ આવડતું નથી. તો એ થોડુંક ટેકલ કરતાં શીખવું પડશે ભાઈ, બધું સહેલું નહીં આવે, બરાબર? તમને મોટિવ એ છે કે પૂરા માર્ક લાવવા નથી, મોટિવ એ છે કે આપણે ટેસ્ટમાં રેન્ક કેમ લાવો. બરાબર? આપણી ફોરેસ્ટની ટેસ્ટમાં રેન્કમાં ટોપ 3માં આવતા હતા ને, એ 3 નામ છે, હમણાં પ્રૂફ આપવું હોય તો આપો, એ બધાના નામ છે, બરાબર છે? શું કરવા? તો કે એ મોટિવ નથી કે પૂરેપૂરા ભાઈ 25માંથી 25 લાવો, બરાબર? તમને પહેલો નંબર કેમ આવે, 1 થી 3માં કેમ આવે જોવાનું. કોમ્પિટિશન ગળા કાપવી જોઈએ ભાઈ. 1 થી 3માં ગમે એમ કરીને લાવી દેવો. 1 થી 3માં 1 થી 10માં જે હું તો કહું આવશે ને એની એસટીઆઈ પ્રિલિમ તો નીકળી જશે આરામથી. એવું નથી કે પછી 11માં રેન્ક આવતા નહીં આવે, 20-20માં રેન્કવાળા પણ ક્લિયર કરે છે, એવું નથી. સમજાણું વસ્તુ કહેવા માંગુ છું? પણ તમે અહીંયા ટોપમાં નહીં આવો તો ત્યાં કોમ્પિટિશન વધારે છે, ત્યાં ટોપમાં કઈ રીતના આવશો એ આખું એક વિચાર લેજો ખાલી, સમજી ગયા? એટલે શું કરવાનું છે ભાઈ? ટેસ્ટ ક્યારેક એકાદો ટોપિક એમ લાગશે કે વાંચ્યો એની બહારનો છે, મારી બુકમાં નથી, શું છે આ, ક્યાંથી પૂછો શું છે, પણ એ થોડુંક ટેકલ કરતાં તમને રિયલ એક્ઝામ ફિલિંગ આપવી પડશે. અહીંયા તમને એમ થશે કે તમે વાંચ્યું બધું 100% આવે છે ને પછી ત્યાં તમને એમ થઈ શકે કે આવું તો
નથી થતું તો તમને માઇન્ડ તમારું, કેમ કે તમને ટેવ પડી ગઈ વાંચ્યું એમાંથી જ પૂછાય, પણ હકીકતમાં એવું ક્યારેક ન પણ થાય તો એક બે પ્રશ્નો એવા પણ તમને લાગશે કે ભાઈ સિલેબસ બહારના છે, પણ એ તમે વાંચ્યું હશે એમાંથી ટેકલ કરી શકશો એને, સમજી ગયા? એટલે એ રીતના થોડુંક તૈયારી રાખવી. અને સ્ટાર્ટિંગમાં બે બાકડા નહીં થઈ જવું ભાઈ. શરૂઆતની નવી નવી તૈયારી હશે, થોડુંક અઘરું લાગશે, પણ કંઈ વાંધો નહીં. ધીરે ધીરે નાના નાના ટાર્ગેટ એટલે ડિવાઈડ કર્યા છે. આખી બંધારણની બુક લઈને બેસશો ને તો 2 મહિને પણ પૂરી નહીં થાય ભાઈ. સાચી વસ્તુ કહું, લઈને બેસજો ક્યારેક, સમજાણું? નહીં પૂરી થાય. પણ આ રીતના બેસ્ટ છે. કરંટ અફેર માટે પણ મને સજેસ્ટ કરું તમને, બરાબર? પહેલાં ટેસ્ટ કઈ રીતના આપી એ આપણે સજેસ્ટ જોઈ લઈએ. ટેસ્ટ કઈ રીતના આપી તો એ રીતના મેં કીધું એમ તૈયારી થઈ જાય પછી સાંજે આપી. અને સ્ટાર્ટિંગના 2 અઠવાડિયે તો તમે બધા કન્ફ્યુઝિંગમાં રહેશો ફૂલ, બધા કમ્પ્લેન કરશો સાહેબ આવી ટેસ્ટ આમ થઈ ગયું ને આમાં નથી માર્ક આવતા, ના નથી આવતા. હરખું વાંચ્યું હશે ને માર્ક આવશે ભાઈ, અને માર્ક લાવવાના છે. ટેસ્ટ પૂરી થઈ જાય ને ભાઈ એટલે શું કરવાનું છે ખબર? ટેસ્ટ પૂરી થઈ જાય, પૂરેપૂરા માર્ક આવ્યા હોય ને કદાચ 25માંથી 25, તો એકવાર આખી ટેસ્ટનું એનાલિસિસ કરવું, એની નીચે જે વસ્તુ આપી છે જોવું, તમારી બુક એકવાર ખોલીને રિવિઝન કરવું. તો ટેસ્ટ આપ્યા પછી 1 કલાક બગાડવી. કેટલી ભાઈ? 1 કલાક મિનિમમ બગાડવી તમારે. એ બગાડવી નહીં, સુધારવી છે, કેમ કે તમારું આખા દિવસનું ટેસ્ટ આપ્યા પછી પણ રિવિઝન થઈ જશે. અને ટેસ્ટમાં ખોટા પ્રશ્નો પડશે તો તમને વધારે યાદ રહેશે કે આ વસ્તુ મારે ત્યારે ખોટું પડ્યું, તો તમે વધારે એને અંડરલાઇન કરશો, વધારે એને ધ્યાન આપશો. સમજી ગયા તમે? એટલે તમારું એ વસ્તુ બેટર રહેશે. સમજી ગયા? ઓકે, તો ટેસ્ટ આપવાની મેથડ ખબર પડી ગઈ કે ભાઈ હા, રોજ રાતે 9થી ગમે ત્યારે તમને લાગે ત્યારે. પણ ટેસ્ટ આપ્યા પછી એનું કલાક છે ને એનાલિસિસ કરવું, એટલે તમારું રિવિઝન એ બાને થઈ જાય. બીજું કંઈનું રીઝન નથી, રિવિઝન થઈ જાય. કદાચ જે પ્રશ્નો ખોટા પડ્યા સાચા પડે કંઈ, પણ ટેસ્ટ આપ્યા પછી પાછું એકવાર બુકને હાથમાં લેવી, પછી જોવાનું કે આમાંથી આવો પ્રશ્ન નીકળો તો આ પ્રશ્ન નીકળો, તો એ રીતના કોઈ એનાલિસિસ કલાક કરવું આરામથી, મિનિમમ કલાક જેવું. એટલે તમારું શું થઈ જશે? એ બાને સારું એવું રિવિઝન થઈ જશે. આ મોટી વિષય ટેસ્ટ આ રીતના આપવી જોઈએ. હવે કરંટ અફેરની વાત કરીએ ભાઈ. સાયન્સ એન્ડ ટેકનોલોજી શું છે ભાઈ? કરંટ અફેરમાંથી પૂછશે. તો અત્યારે આપણી પાસે જીપીએસસી કેવું છે કે છેલ્લા 6 મહિના અથવા 4 મહિનાનું સારું એવું કરંટ અફેર પૂછે છે, બરાબર? તો અત્યારે આપણે છે ને આઈસ મેજિકના વીકલી કરંટ અફેર છે ને એના પર ચાલશું પહેલાં 1 મહિનો સુધી. પછી આપણે લિબર્ટી અથવા તો યુવા, જે વિદ્યાર્થીને બેટર લાગશે એમાંથી ટેસ્ટ કાઢશું કરંટ અફેરની, અને મંથલી ટેસ્ટ રાખશું આપણે. કરંટ અફેર તમારે કઈ રીતના કરવાનું છે મેં તમને કીધું. મંથલી મેગેઝિનને ડે વાઇઝ ડિવાઈડ કરી દો. પછી ઇન્ડિયા બિક્સ વાળું આપણે એવો છે તો એડ કરાવડાવી દઈશું. ઇન્ડિયા બિક્સના બેઠા પૂછે છે તે પછી લાસ્ટમાં, અત્યારે કોઈ કામ નથી ઇન્ડિયા બિક્સનું. અત્યારે આપણે ડેલી ડે ટુ ડે કરો છો કરવું. એટલે તમારે અત્યારે શું કરવાનું છે કરંટ અફેર માટે? તો પહેલો મહિનો છે ને, કેમ કે હજી ઓગસ્ટ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, એટલે 6 મહિના જેવું થાય. તો અત્યારથી એટલું ડીપ કરંટ અફેર તમે ન પણ કરો. પણ આઈસ મેજિક પણ એવું નથી કે ભાઈ નહીં નકામું છે, સારું એવું કરંટ અફેર જ આવે છે. તો અત્યારે આઈસ મેજિકનાથી પહેલાં 1 મંથમાં, બરાબર, આઈસ મેજિકમાંથી આપણે કરંટ અફેર કાઢશું. એ વીક તમને આપી દઈશ અને એના 2 પાર્ટમાં હું ડિવાઈડ કરી દઈશ કે એક 1લી તારીખે અને એક 15મી તારીખે. આ રીતના કરંટ અફેર આવશે, 2 આવશે. પછીથી આપણે દર મંથમાં એવું હશે તો યુવાને છે કે યુવા અથવા તો લિબર્ટી, બેને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. એક 1 તારીખે અને એક 15 તારીખે કરંટ અફેરની ટેસ્ટ આવશે. વાંચવાનું ક્યારે? એ તમારી રીતના રોજે થોડું થોડું મેં કીધું વાંચવાનું. આના માટે અલગથી વાંચો ટાઈમ પ્રોવાઈડ કરું તો તમે સમજી ગયા કે દિવસો લાંબા થઈ જાય. સમજી ગયા? આ રીતના જ કરતા હોય કરંટ અફેર. હું પણ કરતો હતો. મંથલી મેગેઝિન આવતું તો મંથલી મેગેઝિન ગયા મહિનાનું આવ્યું તો એને આખા મહિનામાં ડિવાઈડ કરી દેતો, કાં અથવા તો એને 2-3 દિવસ લઈને ખસી નાખતો. પણ તમારે એવું કરવાનું છે કે ડેઈલી તમે જ્યાંથી ક્યાંથી કરંટ અફેર કરતા હોય, બરાબર, કોઈ પણ સોર્સ યુઝ કરતા હોય, કોઈ પણ ભાસ્કર સાહેબની ચેનલ છે અથવા તો ક્યાંય મનીષ સિદ્ધિ સાહેબ છે તો એમાંથી કરવાનું. પછી મંથલી મેગેઝિન આવે તે આખું કરી નાખો એટલે તમારે રિવિઝન પણ થઈ જાય. તો એ રીતના કરી શકો. એટલે કરંટ અફેરની ટેસ્ટ છે ને એ તમારા ટાઈમ મુજબ એને ડિવાઈડ કરી અને રોજે વાંચવાની, બરાબર છે? તો એ તમારી ભારણ નથી, પણ તમને શું છે હું યાદ કરાવતો રહીશ. કરંટ અફેરની ટેસ્ટ જેવું યુવા આવીએ અથવા તો યુવા આમ તો બેટર છે, પણ ઇન્ડિયા વીક્સ તો પૂછે જ છે. આપણે લાસ્ટમાં મંથલી ઇન્ડિયા વીક્સનું કમ્પાઇલેશન મૂકી દઈશું. તમારે ડાક ગોખી નાખવાનું. સમજો, કરંટ અફેર માટે આ બેસ્ટ છે. મારે બહુ કામ લાગ્યું હતું ઇન્ડિયા વીક્સ. પણ કદાચ એવું નથી કહેતો કે આ વખતે ઇન્ડિયા વીક્સમાંથી ન પણ પૂછે તો પછી આપણે એવું કોઈ રિસ્ક લેવાનું નથી. તો યુવાને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું કે ભાઈ 1થી યુવાના કોઈ પણ એક મેગેઝિન બધા માટે રાખશું આપણે. દ્રષ્ટિઆઈએસ વેબસાઇટ પરથી મેઇન્સ રિલેટેડ વધારે હોય. જીપીએસસી પ્રિલિમ એસટીઆઈ છે ને એવું બધું દ્રષ્ટિઆઈએસમાંથી નથી પૂછતી. એ થોડુંક લેન્ધી થઈ જશે, તમારો સમય વધારે બગડશે. એ ક્યારે કરાય? મેઇન્સ માટે. મેઇન્સ માટે તમારે કરંટ અફેર માટે 2 કલાક બગાડો તો ચાલે. એટલે પ્રિલિમ માટે અત્યારે સમજી ગયા તમારે બધાનો સરખો વેટેજ છે. એટલે પ્રિલિમ માટે તમારે એટલું જ, મેઇન્સ માટે લખવાનું પણ હોય છે પાછું, અને કરંટ રિલેટેડ બધું ટોપિક આવતા હોય છે. તો મેઇન્સ માટે તમારે શું વસ્તુ છે ભાઈ? તો કે મેઇન્સ માટે દ્રષ્ટિઆઈએસની વેબસાઇટ ફોલો કરાય, પણ અત્યારે તમારે ગુજરાત મેગેઝિન હું તો કહું ફોલો કરાય, બેસ્ટ છે. એસટીઆઈ વાળા, જીપીએસસી ક્લાસ 1 વાળા એટલું અઘરું કરંટ અફેર કાઢતા નથી, અને કાઢે છે તો એ કોઈ નથી આવડતું. અને વિઝન કરીને જાય છે તો મેન્સ માટે હોય છે. વિઝન એ કોઈ નથી કરતા. પાસ આઉટ થઈ ગયો એને ખાલી પૂછી લેજો કે
ઇન્ડિયા વીક્સ ડેઇલી નોટ્સ બનાવું છું તો સારું ભાઈ, ડેઇલી નોટ્સ બનાવતો હોય તો બેસ્ટ છે. તો ડેઇલી ઇન્ડિયા વીક્સમાંથી કરો તો એ ચાલુ છે. એટલે કરંટ અફેર છે ને તમારે વિદ્યાર્થી ઉપર આધાર રાખે છે, કોને કેવું કરવું ગમતું હોય, સમજી ગયા? એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે ખાલી, કરંટ અફેર છે એની ટેસ્ટો તો આપણે લેશું, એ આપણે પોલ મૂકશું કે ભાઈ યુવા કરીએ કે લિબર્ટી, એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું અને 2 પાર્ટમાં એક ફિક્સ ડેટ રાખી દઈશું કે 1 તારીખે અને 15 તારીખે. જેમ કે આ કયો મહિનો ચાલે છે? જુલાઈ મહિનાની છે, બરાબર? જુલાઈ મહિનાની યુવાની કરંટ અફેરની બુક આપણી પાસે આવી ગઈ હોય તો એને આપણે ઓગસ્ટ મહિનાની 1લી અને 15મી તારીખે એને રાખી દેવાનું. 15મી અને સપ્ટેમ્બર મહિનાની 1લી તારીખે અને ટેસ્ટ રાખી દેવાની. એ આપણે ડિસાઇડ કરી લઈશું હવે, સમજાણું? આ એક તમારું મંતવ્ય મારે લેવું પડે કે ભાઈ કોને કઈ મેગેઝિન ફાવે છે. બાકી આપણે એ પ્રમાણે ટેસ્ટ કાઢશું. મારી ટીમને મેં એટલું કીધું કે કરંટ અફેરની ટેસ્ટ કાઢવા માટે હું વિદ્યાર્થીઓનું મંતવ્ય લઈ લઈશ. એટલે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ યુવા રાખીએ કે લિબર્ટી રાખીએ. વેબ સંકુલ મેગેઝિન પણ ચાલે, પણ ઓલમોસ્ટ બધા યુઝર ફ્રેન્ડલી યુવા અથવા તો લિબર્ટી યુઝ કરતા હોય છે. એટલે એ બેમાંથી આપણે કોઈ એક રાખશું અને બધાને પરચેસ કરી લેવી, બરાબર ને? એમાંથી આપણે 2 પાર્ટ પાડી દઈશું, એક પહેલા દિવસે અને એક 15મી તારીખે, બરાબર? આ 2 પાર્ટમાં એની ટેસ્ટ લેશું, સમજાણું? એટલે તમારે શું કરવાનું છે અત્યારે તો બેસ્ટ છે કે આઈસ મેજિક વીકલી કરો તો બેસ્ટ છે ભાઈ. આઈસ મેજિક વીકલી કરો ને તો અત્યારે બેસ્ટ છે, સમજાણું? આઈસ મેજિક વીકલીમાં સાયન્સ ટેકના કરંટ આવી જાય છે, ખૂબ લેન્થી મેગેઝિન બની જાય, યુવા કરતાં લેન્થી મેગેઝિન આઈસ મેજિક એ બની જાય છે. એમાંથી પ્રશ્ન યુવા રાખશું કે ભાઈ યુવા રાખશું, બરાબર? તો આઈસ મેજિક છે ને એ કરંટ અફેર તો આમાંય છે, એવું નથી કે નથી. એક 40 પેજનું એક વીકનું કરંટ અફેર આવે એટલે ચોક્કસ 16. એટલે યુવાનું જે મંથલી આખું આવે ને એના જેટલું તો આઈસ મેજિક થઈ જાય છે. એટલે સિરીઝની બુક પરચેસ કરવાની. હા, બધી જ બુક પરચેસ કરવી પડશે ભાઈ, બધી બુક પરચેસ કરી લેવી, બરાબર? તો કરંટ અફેર બાબતે થઈ ગયું. સાયન્સ ટેક ક્યાંથી કરું? તો સાયન્સ ટેક માટે છે ને સામાન્ય વિજ્ઞાન વધારે પૂછે છે આ લોકો, તો એના માટે મેં આપણે ટેસ્ટ સિરીઝ ગોઠવી જ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી બાય યુવા એનસીઆરટી સિરીઝ. એટલે એમાં તમારું થઈ જશે. અને બાકી જે કરંટ મુદ્દા છે કરંટમાં આવી જશે, ડોન્ટ વરી, બસ પતી ગયું. ઇકોનોમિક્સ માટે સજેસ્ટ કર્યું ભાઈ, મૃણાલ સરના વિડીયો કોણ જોવે છે? લેક્ચર જોવાના ચાલુ કરી દેજો. મૃણાલ સરના લેક્ચર ખૂબ સરસ મજાના લેક્ચર છે. પછી ઇકોનોમિક્સ પછી નહીં સમજાય. એટલે અત્યારે તમને ટાઈમ છે 5 તારીખ સુધી, બરાબર? 5 તારીખ સુધી મૃણાલ સરના લેક્ચર જેટલા પતે એટલા પતાવી દો ભાઈ, જેટલા પતે એટલા પતાવી દો, સમજાણું? મૃણાલ સરના લેક્ચર જેટલા પતે એટલા પતાવી દો, કેમ કે પછીથી પાછળથી તમને કદાચ સમજાશે પણ નહીં, ને થોડુંક આમ તેમ થશે, પણ કંઈ નહીં, જોવાના છે ભાઈ. રોજની 6 કલાક 7 કલાક જે મળે એક જ પતાવી દો. 6 તેરી 18 એટલે હજી ચોકે 16 હજી 20 લેક્ચર તો જોવાઈ જશે જો સરખેથી રોજની તૈયારી કરશો એટલે. તો કાલ 1 તારીખ છે તો 1 તારીખથી સમજી લો કે આપણી ટેસ્ટ ચાલુ થઈ એવું સમજી લો. મૃણાલ સરના લેક્ચર જોઈ લો, કેમ કે ઇકોનોમીનો વારો આવશે ને ત્યારે ઘણા ને ઇકોનોમી નવું લાગશે. એટલે જ મેં કીધું હતું વહેલા જોડાશે ને વહેલો ટાર્ગેટ આપી દઈશ. એટલે ઇકોનોમીનો વારો આવશે ને જ્યારે, બરાબર, ઇકોનોમીનો વારો આવશે ને ત્યારે તમને ટાઈમ મળશે કે ભાઈ હા ટાઈમ તો મળશે કે ભાઈ એટલું વાંચવાનું છે, પણ તમે ત્યારે લેક્ચર જોશો, વાંચશો આ છે એટલે તમને થોડુંક લેન્ધી પડી જશે એ વીક. એટલે ત્યારે તમે જો ઓલરેડી લેક્ચર જોયેલા હશે તો તમને સમજણ શક્તિ ડેવલપ થઈ ગઈ છે, ખાલી વાંચવાનું જ રહેશે તમારે, બરાબર? તો એ રીતના ખાસ જોઈ લો. ઇકોનોમિક્સ માટે મૃણાલ પટેલ સાહેબના જે લેક્ચર છે એ જોઈ લો. મૃણાલ સરની ચેનલ યુટ્યુબમાં મેં એનું આપણે ગ્રુપમાં કીધેલું છે, ગ્રુપ જરાક ગો થ્રુ કરી લેજો. આપણું જે એપ્લિકેશનમાં ગ્રુપ છે ને એમાં મૂકેલું છે, બધું તમને માહિતી મળી જશે. જો હિન્દીમાં આવશે પણ કરવું પડશે ભાઈ, એ કેમ કે તમને થોડીક ટેવ પાડવી પડશે, બરાબર? કેમ કે ઇંગ્લિશમાં આવે, હિન્દીમાં આવે, એ થોડુંક અત્યારથી ટેવ પાડવી પડશે. તમે જીપીએસસીના સ્ટુડન્ટ છો, કાલે સવારે મેન્સ લખવાનું છે, ઇંગ્લિશ આવશે, હિન્દી નહીં આવે. પણ મૃણાલ સરના લેક્ચર ઇંગ્લિશ અને હિન્દીમાં હોય છે, પણ હિન્દી તો એટલું આવડવું જોઈએ આપણે થોડું, સમજાણું? તો એ ટફ લાગશે થોડીક વાર, પણ જોવો ખાલી, બીજું કંઈ નથી કરવાનું, જોવો ખાલી, યાદ ના રાખો તો કંઈ નહીં. એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે ઇકોનોમીમાં શું આવે છે, શું વસ્તુ હોય છે, કઈ રીતના આખું ચાલે છે, બરાબર? એ અત્યારે ખાલી એક ઓવરવ્યૂ ખાલી સાદો એવો રાખો, બીજું કંઈ નથી, સમજાણું? બાકી તમને અઘરું લાગશે, પહેલી વાર જોશો ને તો એમ થશે કે આ શું કરાવે છે કંઈ ખબર નથી પડતી. ઓકે છે? તો એ રીતના બધાએ એ લેક્ચર જોવાના ચાલુ કરી દેવાના. પછી ન કહેતા કે આ વસ્તુ મેં કીધી નથી. એટલે મૃણાલ સરના અત્યારે 5 ઓગસ્ટે ચાલુ થાય તો 4 તારીખ સુધીમાં કરી દો, અને બાકી આપણે 3 તારીખે સેટરડે અથવા તો 4 તારીખે સન્ડે આવશું. સરની લેંગ્વેજ બહુ ઇઝી છે, સમજાવવાનું કોઈ પ્રોબ્લેમ નથી. હા, એની લેંગ્વેજ બધી કરતાં સારી ખરેખર ઇઝી છે, એટલે જ તમને કહું છું. જો એ નહીં સમજાય તો બીજું કંઈ નહીં સમજાય, એકદમ ફ્રીલી અને બધું મસ્ત રીતના સમજાવે છે. રેન્ડમ કોઈ પણ લેક્ચર લઈને કોર્સ વિશે મૂક્યો છે કે રેન્ડમ આપણે ચેનલ સજેસ્ટ કરી છે, એમાં 1 2 3 4 5 6 લાઈનમાં જોઈ લેવાના બધા, એકથી જેમ આવે ને એ બેઝિક સ્ટાર્ટિંગથી જ છે, સમજાણું? એ પ્રમાણે લાઈન ટુ લાઈન જોઈ લેવા, પહેલેથી છેલ્લે સુધીમાં. પહેલેથી 50 લેક્ચર છે એના, એ તમારે આજ નહીં તો કાલ મેન્સ માટે પણ ક્યારેક તો એની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે જોવા પડશે, તો અત્યારથી જોઈ રાખજો.
બાકી બધા સબ્જેક્ટમાં કંઈ વાંધો નહીં આવે, પણ આ એક સબ્જેક્ટ છે ને એનું થોડુંક મને ટેન્શન હતું, એટલે તમને મેં કહી દીધું. ઓકે છે, સમજી ગયા? તો એક ઇકોનોમિક સબ્જેક્ટ એવો છે કે જે મને લાગ્યું કે પાછળથી ટેન્શન લેવડાવે તમને, એટલે આના માટે કીધું. બાકી કોઈ સબ્જેક્ટ એવો નથી કે વાંચે આવડી હશે, બાકી વાંચે આરામથી આવડી હશે. સમજાણું? પણ તમે વિચાર કરો કે ટોપિક નાના કરીને પણ તમે 6 મહિનામાં સિલેબસ ખતમ કરી શકતા હોય તો આ બેસ્ટ વે છે. પછી આનાથી બેસ્ટ વે કંઈ નથી. તમે ક્યાંય લેક્ચર જુઓ, ક્લાસીસ રાખો તો રોજનો ક્લાસીસના 2-2 કલાક ભણાવે, એનું પાછું ડે ટુ ડે વાંચવાનું, એનું રિવિઝન કરવાનું, એ બધી વસ્તુ છે. એવું થાય છે. આમાં રિવિઝન બેસ્ટ છે ભાઈ. આપણી ટેસ્ટ સિરીઝ એટલે ફાયદો કરાવશે કે તમને સમયાંતરે રિવિઝન કરાવશે. આમાં તમે ખાલી એકવાર સિલેબસ પૂરો કરવો પણ મહત્વ નથી, અને મિનિમમ 3 વાર રિવિઝન કરીને એક્ઝામમાં બેસવું એ પણ મહત્વની વસ્તુ છે. સમજી ગયું? 6 જેટલા લેક્ચર જોઈ નાખ્યા છે, નોટ્સ બનાવી ટ્રાય કરી, પણ ખબર નહીં પડતી શું લખવું નોટ્સમાં. નોટ્સ હમણાં ન બનાવો, એની હેન્ડઆઉટ્સ છે જેની પ્રિન્ટ કઢાવી લો અથવા તો એને મોબાઈલમાં જુઓ, બરાબર? એની હેન્ડઆઉટ્સ હમણાં નહીં સમજાય તમને, પણ એકવાર આખા લેક્ચર ખાલી જોઈ લો, ખબર પડશે કે બાર્ટર સિસ્ટમ શું હતી, CRR શું છે, SLR શું છે, બરાબર? આવા પ્રશ્ન બેઝિક પૂછાય છે, તો આવા પ્રશ્નો તમને ખબર પડશે. કેસીસ રેશિયો છે, બોન્ડ શું હોય છે, જામીનગીરી કઈ રીતના બોન્ડ સરકાર ઇસ્યુ કરતી હોય શું છે, તો તમને ખબર પડશે ઇકોનોમિક્સ શું છે. પછી તમને ડે ટુ ડે ટાર્ગેટમાં તો આવશે જ, ડોન્ટ વરી. તમને ઇકોનોમિક્સ માટે જે ડે ટુ ડે શેડ્યુલ ટેસ્ટમાં તો આવશે, ત્યારે તમે વાંચશો જ. તો અત્યારે પહેલેથી થોડીક લિંક આપણી એપ્લિકેશનના ગ્રુપમાં છે. એપ્લિકેશનમાં તમે ઓટોમેટિક જોઈન થઈ ગયા છો અને ગ્રુપમાં પહેલી વેલી લિંક છે પિન કરેલી, ઉપર જશો એટલે એમાં પહેલી વેલી લિંક મળશે. મેં તમને એમાં લખેલું પણ છે, થોડુંક વાંચજો એટલે તમને આઈડિયા આવી હશે, બરાબર? બધી વસ્તુ મેં ક્યાંક ને ક્યાંક રાખેલી હશે, તમારે ખાલી થોડીક મહેનત કરવી પડશે. ડિફેન્સ માટે બી કરંટ કરવું, ડિફેન્સ માટે કરંટ કરવું, કરંટમાં જે આવે ને બધી કરવું ભાઈ. કરંટમાં આવે ને ડિફેન્સમાં કોઈ નવી ટેન્ક આવી એ કરી નાખવું, બરાબર? એ બધું કરવું. કરંટ સાયન્સ એન્ડ ટેક, કરંટ સાયન્સ એન્ડ ટેકમાં વધુ શું પૂછે છે તમને કહી દઉં, સાચી વસ્તુ કહી દઉં તો સામાન્ય વિજ્ઞાન સૌથી વધારે હોય ભાઈ. 12 થી 15 ક્વેશ્ચન તો પહેલાં એના જ હોય, અને બીજા 5-6 ક્વેશ્ચન હોય ને એ બેઠા કેવા હોય કે જૂની રૂઢિચુસ્તતા મુજબ હોય, કે જેમ કે કોઈ કક્ષાઓ વિશે છે, બરાબર? કોઈ રોકેટ વિશે છે, માર્ક M31, જે જૂના, જે આપણી બુકમાંથી બેઠા હોય, જે કરંટ રિલેટેડ ન હોય, અને બીજા જે 4-5 હોય ને કરંટ રિલેટેડ હોય. તો આવી રીતના 25 માર્ક્સમાંથી આ રીતના હોય, તો 50 માર્ક્સમાં કઈ રીતના હોય તમારી રીતના જરાક જોઈ લો. સમજી ગયા? તો આ રીતના આખું રહેશે. ડન છે ભાઈ? સમજાઈ ગયું? ક્લિયરિટી થોડી ઘણી આવી તમને હવે કે શું છે, બધું કન્ફ્યુઝન દૂર થયું ભાઈ, કઈ રીતના આપણે ચાલશે બધી વસ્તુ. ડે ટુ ડે ચાલશે, રોજે ટેસ્ટ આપવાની, વીકલી રિવિઝન કરવાનું, બરાબર? પછી પાછું બીજી વીક આવશે, પાછું વીકલી રિવિઝન, 6 વીક પછી એટલે 7મું વીક આખું રિવિઝન, એમાં 6 વીકનું રિવિઝન. તો તમારે કંઈ ટેન્શન નથી લેવાનું. ઓકે છે? કાલે હું મેથ્સનું તમને શેડ્યુલમાં છે ને શેડ્યુલ પાછું, આ તો શેડ્યુલ તમને ડેમો માટે છે. શેડ્યુલ હું વીક વાઇઝ અલગ અલગ મૂકી દઈશું ભાઈ, ડોન્ટ વરી. વીક વાઇઝ હું આ તો શેડ્યુલ આખું તમને ખબર પડે કે કઈ બુક રેવીને શું છે. પછી તમને જેમ વીક આવશે, વીક 1 તો શેડ્યુલ તમને શનિવારે મળી જશે, તો પછી વીક 1 પ્રમાણે તૈયારી કરવાની. સમજી ગયા? એ રીતના આવશે. કદાચ ક્યારેક વીક બદલાવાનું થાય તો બદલાવી પણ શકું કે ભાઈ આ વીકને પહેલાં, આ વીકને પછી લઈ લઉં, એ રીતના. સમજાઈ ગયું? એટલે એ રીતના આ શેડ્યુલમાં બુક એ લિસ્ટ પ્રમાણે છે, ટોપિક એ પ્રમાણે છે. એ એક ખાલી તમને કરશો બસ. પીડીએફમાં નામ આવું લાવવું છે, પીડીએફમાં નામ આવશે ભાઈ, ડોન્ટ વરી. પણ મહેનત કરવી પડશે ખાલી. 6 મહિનાની અંદર GPSC પાસ કરવી હોય તો થોડુંક કરવું પડશે. સમજી ગયા? તો એ રીતના કરવાનું છે. સમજી ગયા? તો શું કહેતો હતો હું? હા, તો એ રેગ્યુલારિટી ખાસ જળવારે, ડિસિપ્લિન ખાસ જળવારે, એ મહત્વનું છે, બરાબર છે? બાકી કંઈ બીજું કંઈ વસ્તુ નથી. અને મેથ્સ, હા, હું શેડ્યુલ દર વીકે અપલોડ કરતો રહીશ. જેમ શેડ્યુલ આવશે ને વીક 1, વીક 2, વીક 3 એ કોપી કરી અને વર્ડમાં પેસ્ટ કરીને પાછું મૂકી દઈશ. એટલે આ તમારા જોબ સાથે રીડિંગ માટે. હા, જોબ સાથે રીડિંગ છે ને એમાં થોડુંક તમને અઘરું પડશે ભાઈ. હું મંતવ્ય બોલું છું પોતાનો, પણ હાર નહીં માનતા. જોબ સાથે અઘરું છે પણ ઇમ્પોસિબલ નથી. કેમ કે જે વ્યક્તિને રોજના 6 થી 7 કલાક મળે છે એ ઓબ્વિયસલી જો સરખી વાત છે તો તમારાથી આગળ થવાના છે, એ વસ્તુ સાચી છે. સમજાણું? પણ તમારે થોડીક મહેનત કરવી પડશે. મહેનત એટલે કરવી પડશે કે બધા દિવસો સરખા નહીં હોય. ક્યારેક 20 પેજ વાંચવા આવશે તો ક્યારેક 25 પેજ વાંચવા માટે આવશે. તો 20 પેજ 25 પેજ મેં એમને ઉર્ધુડિયા નથી કર્યા. મેં એના માટે પણ મેં સર્વે કર્યો હતો ભાઈ, કે ભાઈ એટલા પેજ માણસ કેટલી વાર વાંચી શકે. તો સર્વે પ્રમાણે એવું અનુમાન મળ્યું કે જેટલા અઘરામાં અઘરા સાંસ્કૃતિક વારસો ભારતનો લાગતો હતો એમાં છોકરાઓને 20 થી 22 પેજ વાંચવા લાગ્યા હતા. તો ઘણા બધાએ 2 વાર રિવિઝન કરી લીધું, ઘણાએ 3 વાર રિવિઝન કર્યું હતું, ઘણા 1 જ વાર રિવિઝન કર્યું હતું. એવરેજ સ્ટુડન્ટ 6 કલાક વાંચતા હતા. આખો સર્વે હતો, બરાબર છે? તો આ સર્વે ટાઈમ ટેબલની PDF મૂકો છે. હા, ટાઈમ ટેબલની PDF મૂકી દઈશ. ચલો સરખીથી પાછી બનાવીને. ઓકે, તો
અને કરંટ અફેરની ટેસ્ટ માટે હું અગાઉથી કરંટનું શેડ્યુલ અલગથી મૂકતો રહીશ, સમજી ગયા? કરંટ શેડ્યુલ, કરંટ, આ બધી વસ્તુ જીએસની છે, એમાં મેથ્સનું એડ કરી દઈશ, અને મેથ્સનું પણ અલગ ફોલ્ડર હશે, કરંટ ઉપર અલગ ફોલ્ડર હશે, એ રીતના હશે, એટલે કન્ફ્યુઝ ના થતા કંઈ. અને કરંટ અફેરની ટેસ્ટ માટે કન્ફ્યુઝન હોય તો મેં તમને કીધું એમ કે આપણે એ સમયાંતરે અત્યારે આઈસ મેજિકની જે છેલ્લા 2 વીકની છે એ વાંચો, સમજાણું? આઈસ મેજિક 27-28 વાંચી નાખો અત્યારે. કયું આઈસ મેજિક 27-28, બરાબર? જુલાઈ મહિનાનું જે છે, ઓગસ્ટથી ચાલુ કરશું સારું બધું. તો વાત હું કરતો હું જોબ સાથે. હા, તો જોબ સાથે પ્રિપેરેશનમાં થોડુંક અઘરું એટલા માટે પડે કે તમે જે તમને ટાઈમ ઓછો મળે છે, ફલાણ XYZ વ્યક્તિ છે એ રોજની 6 થી 8 કલાક વાંચે છે, ઘણા 10-10 કલાકે વાંચતા હોય ભાઈ, તો એના કરતાં તમારે થોડુંક બેક રહેવાનું. બીજું, તમે થાકી ગયા હોય, પ્લસ તમે વાંચશો એટલે અઘરું લાગશે કે ભાઈ વાંચવાનું હોય, યાદ રાખવાનું હોય, રિવિઝન કરવાનું હોય, તો તમને થોડુંક અઘરું લાગશે. પણ તમારા ટાઈમ મુજબ એને, એટલે જ આપણે એક સાદો એવો ટોપિક આપ્યો છે કે ભાઈ સિંધુ ખીણની સભ્યતા છે, બરાબર? તો તમારે એને ઓફિસે જતા હોય તો કંઈક PDF લઈ જાવી, એની ફોટા પાડીને લઈ જવા. તમારી પાસે બુક તો વસાવી, PDFમાંથી વાંચવું ને, ફોટા પાડીને લઈ જવા. અથવા તો તમને જે તે ટાઈમે ફ્રી ટાઈમ મળે એવું કરવું. જો હું જોબ કરતો હોય, પ્રિપેરેશન કરતો હોય તો હું કઈ રીતના કરતો હતો? પહેલાં તો સરકારી જોબ અને પ્રાઇવેટ બે અલગ અલગ વસ્તુ છે. હવે પ્રાઇવેટ જોબ કરતા હોય તો ટાઈમ ઓછો મળે, તો રોજની તમને ઉઠવું પડશે વહેલું. જેમ કે તમારી જોબ 10 વાગ્યાનો ટાઈમિંગ હોય, 9 to 5 જોબ હોય, બરાબર? તો 9 વાગે હોય તો 7 વાગે ઉઠી આવવાનું. પહેલો સેશન 2 કલાકનો સરસ મજાનો કરી લેવાનો, ગમે રીતના. 6 વાગે ઉઠી જાઓ, બરાબર? અને 6 થી 8 કરો ને પછી ફ્રેશ થવાના હાથે બીજી કલાક ગણો, એટલે ડાયરેક્ટ આવ 9 વાગે તો ન હોય, કેમ કે અડધી કલાક આવવા જવામાંથી. એટલે પહેલો સેશન 2 કલાકનો ત્યાં કરી લ્યો સરસ મજાનો. પછી પાછો બ્રેક ટાઈમનો ખાસો ઉપયોગ કરો. બ્રેક ટાઈમમાં શું કરો ભાઈ? બ્રેક ટાઈમમાં તમારે જમી અને ફટાફટથી અડધી કલાક, હાફ એન અવર વાંચવા મળે કરો. જમતા ટાણે પણ મોબાઈલમાં હોય તો વિડીયો લેક્ચર જોવો, કંઈ પણ કરો. હું એવું કરતો ભાઈ, જમતે પણ ભાઈ 6 મહિના સુધી ભાઈ કોઈ કલીગ આપણે ન બોલાવે તો કંઈ વાંધો નહીં, કે મારે તૈયારી ચાલે છે તો 6 કલાક પર જમતે વિડીયો જોવો, સાઈડમાં મૂકી દો સ્ટેન્ડમાં. જમતે 15 મિનિટ, અડધી કલાક તમારે જમતા વિડીયોને અડધી કલાક જતી રહેશે. આઈસની ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, આઈસ મેજિક લખશો એટલે મળી જશે, બરાબર છે? તો એ રીતના જમતે સમયનો ઉપયોગ કરો. જમતે કોઈ કરંટ અફેર વાંચો. એ ત્યાં કરંટ અફેર વસ્તુ છે, પછી જે એવી બધી વસ્તુ છે, મેથ્સના લેક્ચર જોવા છે, તો એ બધી વસ્તુ જમતે પણ નીકળી જાય તમારા માટે. તો એ જમતે એ વસ્તુ કરી શકો. સમજાવ્યું? હા સર, બુક જ લઈ જાઉં છું. ઓકે, તો એ રીતના કરો. પછી સાંજે આવી અને થોડીક વાર આવીને ફ્રેશ થઈને પાછો સાંજે 2 કલાકનો એક સેશન ગોઠવી દો. હું જોબથી આવું તો 6 વાગે ભાઈ, તો 6 થી 6:30, 7 વાગ્યા સુધી ફ્રેશ થઈને 7 થી 9 વાગ્યા સુધી એક સરસ મજાનો સેશન, અથવા તો 7 થી 8:30 સુધી, બરાબર? 1.5 કલાકનો સરસ મજાનો સેશન આવી જાય. અને રોજની 5-6 કલાક આવી જાય એટલે આપણો શેડ્યુલ એવો તો બનાવ્યો છે કે એકવાર તો તમે આરામથી કરી શકશો. એટલે આ રીતના જ્યારે પણ તમને ફ્રી ટાઈમ મળે, પણ એક વસ્તુનો ઉપયોગ કરવાનો. અને મેક્સિમમ ટાઈમ આવશે તમને સન્ડે ભાઈ. જોબ વાળાને સન્ડે બહુ ખૂબ અગત્યનો દિવસ છે. આખા વીકમાં જેટલું વચાણું છે, નથી વચાણું, રિવિઝન કરી નાખો, નવું વાંચો, પણ સન્ડેના આખા દિવસનો 8 કલાકનો ફાયદો ઉપાડો. આ તમારે કરવાનું ખાલી 6 મહિના જ છે ભાઈ જોબ સાથે. એવું ન વિચારતા કે અઘરું પડે છે મૂકી દઉં છું. એવું વિચારો ભાઈ 6 મહિના આટલું સ્ટ્રગલ ન કરી શકું જોબ સાથે, તો એવું વિચારવાનું તમારે કે 6 મહિના છે તો મારે થોડુંક 6 મહિના તો એટલું સ્ટ્રગલ કરી શકું નહીં. મારે ક્યાં આખી જિંદગી ભાઈ આવું કરવું છે, તો 6 મહિના માટે ભલે ને થોડુંક ટાઈટ શેડ્યુલ રહી રાખવું છે, તો 6 મહિના આવું કરવાનું. દરેક સન્ડે ભલે બગડતો, સન્ડે 8 કલાક વાંચી લેવાની, બરાબર? ત્યાં આખું રિવિઝન વીક મસ્ત થઈ જશે. તો આ નાના વસ્તુથી તમે બનાવી શકો છો. બાકી એનો કોઈ બેસ્ટ વે એવું નથી, તમારી રીતના જેવું કરવું પડે. એટલે કાં તમારા કયો જોબનો સમય છે એ બધા પર આધાર રાખે છે. જોબ સાથે પ્રિપેરેશનમાં આ બધી વસ્તુ પર આધાર રાખતો હોય. પણ મેં તમને કીધું નાનો સમયનો ઉપયોગ કરવો. જમવા ટાણે છે તો ત્યારે વાંચવો નહીં, કે જમવા ટાણે ચોપડી લઈને બેસો તો ખોટા શાકવાળા બધું જમવાનું થઈ જાય અને ખોટું બગડે. તો ત્યારે એવું વસ્તુ રાખો, કરંટ અફેરના વિડીયો જુઓ, કરંટ અફેર કરો, કોઈ વિડીયો લેક્ચર જુઓ. મૃણાલ સરના લેક્ચર કીધા તો ત્યારે જોવો હોય તો એનો એક બેનિફિટ ત્યારે લઈ શકાય, બરાબર? તમને કેવો બ્રેક આપે છે એના પર પણ આધાર રાખે. તો આ વસ્તુ ખાસ યાદ રાખો. અથવા તો જોબની વચ્ચે જ્યારે પણ સમયગાળો મળે ત્યારે રીડિંગ કરી લેવું જોઈએ. સમજાઈ ગયું ભાઈ? ઓકે, ડન છે ભાઈ. ક્લિયર થયું છે, માઇન્ડમાં થોડું ક્લિયર થયું છે. હવે હજી ધીરે ધીરે આપણે જેમ ડે ટુ ડે ટાર્ગેટ ચાલશે, ડેલી સન્ડે લાઈવ આવશું આપણે. ડેલી સન્ડે તો નહીં, પણ એવરી સન્ડે કહેવાય એને. એવરી સન્ડે લાઈવ આવશું એટલે ધીરે ધીરે ક્લિયરિટી ઓછી થશે. પછી તમારા જે પ્રશ્નો પણ ઓછા થઈ જશે. પછી ટુ ધ પોઈન્ટ તમને માત્ર એક જ દિશા દેખાશે કે ભાઈ રોજનું શેડ્યુલ આવ્યું, વાંચ્યું, સાંજે ટેસ્ટ આપી, ઓકે. આવ્યું શેડ્યુલ, વાંચ્યું, ટેસ્ટ આપી, ઓકે. કરંટ અફેરની તારીખ આવી, ઓકે, દીધું. મેસેજિંગ થઈ ગયું, ઓકે, દીધું. એ રીતના તમને આખું ક્લિયર થઈ જશે. તો આ રીતના કરવાનું છે, બરાબર? અને તમારે આવવાનું છે સિરિયસ સ્ટુડન્ટમાં. દરેક લાઈવ રવિવારે, શનિવારે લાઈવ ગોઠવશું તો દરેક લાઈવમાં જોડાવું. હું નોટિફિકેશન પહેલાં જ આપી દઈશ કે આજે લાઈવ છે, બરાબર છે? તો દરેક લાઈવમાં પહેલાં તો ખાસ જોડાવું ભાઈ. એવરી લાઈવ મેટર્સ, બરાબર? એવરી લાઈફ મેટર્સની જગ્યાએ એવરી લાઈવ મેટર્સ. કંઈક ને કંઈક નવું શીખવા મળશે. અત્યારે આપણી ટેસ્ટ સિરીઝમાં 60 જણા જોડાઈ ગયા, એમાંથી જાય એવા કેટલા 20 જણા. શું કરવા? સિરિયસનેસ ભાઈ. તમને લાગ્યું હોય કે થોડુંક મારે ગમે એમ કરવા તૈયાર છું, તો લાઈવમાં કેમ નથી આવતા? કંઈ પણ વસ્તુ કરવા તૈયાર હોય તો લાઈવમાં ખાસ જોડાવું. સમજાણું? લાઈવમાં તમને કંઈક ને કંઈક નવી વસ્તુ શીખવા મળશે. ઓકે છે?
એસટી માટે મોડું બિપિન ચંદ્ર બુક ચાલે, ઓકે ચાલે ભાઈ, બિપિન ચંદ્ર બુક એસટી માટે ચાલે ભાઈ, સમજાણું. પણ 6 મહિના શોર્ટ પીરિયડ માટે બેસ્ટ મેથડ તો આ લઈ ગયા, આનાથી કોઈ બેસ્ટ મેથડ એવી નહીં. લાઈવ સેટરડે લાઈવ રાખજો પ્લીઝ, ઓકે સેટરડે લાઈવ રાખીશ, ડન છે. કેમ કે રવિવારે આમાં મારે સેટરડે આપણું ફિક્સ ભાઈ લાઈવનું, કે રવિવારે મારે આમે સીસી ગ્રુપ બી પીએસઆઈનું બહુ લાઈવ હોય છે, 3 લાઈવ એક દિવસમાં પોસિબલ નથી, તો હું રાખીશ સેટરડે લાઈવ, ઓકે છે. તો સેટરડેના બધાએ લાઈવ જોઈન થઈ જવું, ખાસ કરીને કલાકનું હશે. આ તો આપણું પહેલું લાઈવ હતું, કન્ફ્યુઝિંગ હતું એટલે લાંબુ લાગ્યું હશે. કલાકનું લાઈવ હશે પણ તમને મજા આવશે. લાઈવમાં કંઈક ને કંઈક નવી વસ્તુ શીખવા મળશે. જેમ જેમ લાઈવ અટેમ્પ કરશો, જેમ જેમ એનર્જી આવશે, થોડુંક ઇમ્પ્રુવમેન્ટ લાગશે. સમજાઈ ગયું ભાઈ? ઇમ્પ્રુવમેન્ટ લાગશે એટલે એ બાબતે કોઈ ઓલું ના કરતા ભાઈ, સમજી ગયા? બાકી જે લાઈવ નથી જોડાના રેકોર્ડેડ જોઈ લેશે. હવે પ્રશ્ન હોય સર 30 માર્ક્સની વીકલી બોથ કમ્બાઇન સબ્જેક્ટ, હા 2 હશે. 30 માર્ક્સની વીકલી ટેસ્ટમાં 2 સબ્જેક્ટ હશે. આખા વીકમાં જે ચાલ્યું એનું ટેસ્ટ. સર એનસીઆરટીની બધી બુક સબ્જેક્ટ વાઇઝ ઇન્ડિવિજ્યુઅલ આવે છે? હા, બધી ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ વાઇઝ આવે છે એની. સમજાણું? એસટીએ માટે એટલે કહું જીપીએસસી થોડુંક હાયર લેવલ થઈ જાય એટલે એના માટે એનસીઆરટી સિરીઝ લેવી પડે, બરાબર. અથવા તો ક્લાસ 1 to વાળી પણ ચાલે, એવું કંઈ નહીં કે ભાઈ નવી બુક લેવાની જરૂર નથી. અથવા તો શું કહેવાય કે બુક લિસ્ટ મેં ઓલામાં મૂકેલું છે આપણે શેડ્યુલમાં. ઓકે, શેડ્યુલ છે ને બુક લિસ્ટ કઈ એનસીઆરટી એવું લખેલ છે, યુવા એનસીઆરટી એવું કંઈક સમથિંગ લખેલ છે એટલે એ ઓલા વાઇઝ છે. પણ તમે એ કમ્બાઈન વાળી લો તો પણ ચાલે, એવું કંઈ નહીં. કેમ કે એમાં પણ એનસીઆરટી, પણ આમાં ખાલી એક એનઆઈઓએસ વેબસાઇટ, એનઆઈઓએસ અને તમિલનાડુ બોર્ડ 2 એક્સ્ટ્રા છે. બાકી એનસીઆરટી જીસીઆરટી તો ઓલામાં પણ છે. સર મેં બધી યુવા પાર્ટ 2 માટેની લીધી ગઈ છે, જીપીએસસીમાં લીધી છે. યુવા પાર્ટ 1 to પણ ચાલે ભાઈ, પાર્ટ 1 to પણ ચાલશે, ડોન્ટ વરી. એસટીએ માટે પાર્ટ 1 to પણ ઇનફ છે. કેમ કે એ બુક પણ કેવું છે ખબર છે કે એ બુકમાં એવું છે કે એ બુકમાં ખાલી તમિલનાડુ બોર્ડના ને 1-2 વસ્તુ એડ નથી કરેલી, ખાલી તમિલનાડુ બોર્ડ અને એનઆઈઓએસનું, બાકી કંઈ ઇનફ છે. સમજાઈ ગયું? તો એ બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એનસીઆરટી જીસીઆરટી ઇનફ છે આમ તો. એનસીઆરટી જીસીઆરટી પ્રિલિમ એક્ઝામ, મેઇન્સ એક્ઝામ પણ કામ લાગે એમ જ છે એનસીઆરટી જીસીઆરટી. અને યુપીએસસી ટોપર પણ ડેલી 25 માર્ક્સની ટેસ્ટ હશે ભાઈ, બરાબર. 25 માર્ક્સની ટેસ્ટ હશે. જેમ આપણે એસટી એની 25 માર્ક્સની હોય એટલે મેં 25 માર્ક્સ રાખ્યું. ગયા વખતે આપણે 20 માર્ક્સની હતી. અને ટેસ્ટ આપશો એટલે તમારું એને ટેસ્ટ આપશો એટલે કે આ પ્રશ્ન ખોટા પડ્યા, એની નીચે એનું સોલ્યુશન આવશે કે ભાઈ આ પ્રશ્નનું વિધાન આ સાચું ખોટું છે. ગુજરાતી ઇતિહાસ માટે પીડીએફ અપલોડ કરજો, જે પ્રિન્ટ, હા એ પીડીએફ અપલોડ કરી દઈશ ભાઈ ગુજરાતી ઇતિહાસ માટે. ચલો, એ ગ્રુપ બની ગયું ને આજથી ટેલિગ્રામ, એટલે હવે ધીરે ધીરે તમે આ થોડાક દિવસ એટલે આપ્યા હતા કે જેને જોડાવવું હોય જોડાઈ જાય, પછી એકસાથે બધાને કહીએ. પહેલે દિવસે મેં લાઈવ થઈ ગયો તો 2-5 જણામાં શું લાઈવ થવું, એટલે થોડીક રાહ જોતો. તો હજી પણ એક શનિવારે સરસ મજાનું લાઈવ આવશે જ, બરાબર. બધું કન્ફ્યુઝન દૂર થશે જ, તમારે બધી વસ્તુનું વેરિફિકેશન કરીશ જ. પણ ત્યારે થોડાક જોડાઈ ગયા છે તો એ બધાને પણ ગાઈડન્સ થોડુંક આપવા દે, સમજી ગયા? તો એ રીતના તમને બધું લાઈવમાં રેગ્યુલર કહેતો જ રહીશ, એટલે એ તમને કોઈ કન્ફ્યુઝન નહીં રહે. કંઈ પણ લાગે કે ભાઈ આ વસ્તુ આમ છે તો આપણે સુધારી પણ દેશું એને. સમજાઈ ગયું કે ભાઈ આ વસ્તુ નથી, આ વસ્તુ આવી નથી, અમારે પીડીએફ નથી આવી આની, તો એ મોકલી દઈશ. જુવાનસિંહ જાડેજા સાહેબની પીડીએફ ને બધું છે. એનસીઆરટી કેવી છે? ગુજરાત કેરિયર એકેડેમીની એનસીઆરટી વિશે એટલું બધું કંઈ ખ્યાલ નથી મને. એવું હોય તો જરાક ડેમો કોપી મોકલી દેજો, હું જોઈ લઈશ કે કઈમાં ચાલે કે નહીં, શું છે. ઓકે છે. તો હવે અત્યાર સુધી બધું કન્ફ્યુઝન હોય ને દૂર થઈ જવું જોઈએ કે ભાઈ બુક લિસ્ટ બાબતે તો અઠવાડિયા પછી મને કોઈ પૂછવું જ ન જોઈએ. બધી વસ્તુ અત્યારે ક્લિયર કરી લેવાનું. નહીં 25માં મિક્સ આવશે. હા 25-25 બોથ સબ્જેક્ટ, એટલે બોથ સબ્જેક્ટ એટલે રોજનું એક જ છે ને ભાઈ. આજે ખાલી આપણે ઇતિહાસ વાંચવાનું કીધું છે, કાલે ભૂગોળ વાંચવાનું કીધું છે, તો આજને 25 માર્ક્સની, કાલે 25 માર્ક્સની, બરાબર. પરમ દિવસે 25 માર્ક્સની, રોજની 25 માર્ક્સની, સમજ્યા તમે? ને વીકલી 30 માર્ક્સની મિક્સની, બેની 15-15 એમ. ડન છે. આ ચેટવાળું ગ્રુપ છે ને એ લિંક મોકલવી પડે એમ છે. મને એમથી ઓટોમેટિકલી જોઈન નથી થવાતું, તો મને કહી દો ડેઈલી કેટલા માર્ક્સ હશે ટેસ્ટ? 25 માર્ક્સ ડેઈલી, 25 બધું મળાવીને આખું કદાચ બ્રહ્માંડ ભેગું કરો તો 25 માર્ક્સ થશે. સમજી ગયા તમે? અને કાલ સવારે મને ઉઠીને એમ ન કહેતા કે સાહેબ 50 માર્ક્સની ટેસ્ટ રાખવાનું. ઘણી બધી જગ્યાએ સીસી ગ્રુપ બી મને બધા સાહેબ 50-50 માર્ક્સની ટેસ્ટ, 100 માર્ક્સની ટેસ્ટ રાખવાનું. તો તમે ટેસ્ટ જ આપશો કે શું કરશો ભાઈ? ટેસ્ટ એ નથી કે ભાઈ બેઠા પ્રશ્નો પૂછે. ટેસ્ટનો મતલબ એ નથી કે બેઠા પ્રશ્નો પૂછે. ટેસ્ટનો મતલબ છે કે તમે ડેઈલી શેડ્યુલને ફોલો કરો અને તમારું મૂલ્યાંકન થાય. ટેસ્ટ કદાચ હું 500 માર્કની રાખું તો એ 600માં પ્રશ્ન પૂછાશે, એની ગેરંટી હું નથી લેતો, બરાબર છે. પણ ટેસ્ટ તમારે બને આખું રીડિંગ થાય ભાઈ, સમજાણું? ટેસ્ટમાં આઈએમપી પ્રશ્નો કે એ જરૂર નથી કે ટેસ્ટના પ્રશ્નો બધી કરીને જાય તો સાહેબ પાસ થઈ જાય. ઘણા એવું કહેતા હોય કે ટેસ્ટના પ્રશ્નો બધી કરીને જાય તો પાસ થઈ જાય, તો એમ ન હોય. ટેસ્ટનું વસ્તુ શું છે સમજી ગયા તમે? હા બસ, તો એ ડન છે. તો ટેસ્ટવાળા ગ્રુપની ડિસ્કશન ગ્રુપની ચેનલ લિંક હું મોકલી દઈશ. ડિસ્કશન ગ્રુપ આઈ થિંક ઓપન નથી, તમે જોઈ લો જરા. કેમ કે એ ડિસ્કશન ગ્રુપ છે ને એ આપણું ચેનલ પ્રાઇવેટ છે, બરાબર. એટલે એમાં કોઈ જોઈન ન થઈ શકે, પણ ડિસ્કશન ગ્રુપ એ પ્રાઇવેટ છે એવું છે કંઈ તો ડિસ્કશન, અથવા તો ડિસ્કશન ગ્રુપ એક અલગ જ બનાવી નાખીએ આપણે ડિસ્કશન માટેનું, બરાબર. આ ડિસ્કશન ગ્રુપ બંધ કરી દઈએ.
આમાં કંઈ એક્ટિવનેસ કરીએ જ નહીં. ઓકે છે, જરાક જોઈ લો, કોઈ ચેક કરી લીજો કે ભાઈ ડિસ્કશન ગ્રુપમાં જોઈન થવાય છે. તમે ડાયરેક્ટ ક્યાંથી થવાશે ખબર તમને? તમે ટેલિગ્રામમાં જશો ને એટલે ચેનલમાં ક્લિક કરીને અંદરથી ડિસ્કશન ગ્રુપ એવું લખેલું છે. આપણી ચેનલ છે ને, તો આમાં ક્લિક કરી અને આમાં કંઈક ડિસ્કશન ગ્રુપ એવું કંઈક હશે, જરાક જોઈ લો. જે અત્યારે લાઈવ હોય તો મને આઈડિયા આવે. વ્યૂ ડિસ્કશન એવું હશે ને તો ત્યાંથી ડિસ્કશન ગ્રુપમાં જોઈન થઈ જાવ છે. જ્યારે એકવાર ચેક કરી લો. જો થઈ જતા હોય ને અત્યારે, તો પછી આપણે એવું કંઈ અલગ ગ્રુપ બનાવવાની જરૂર નથી. કેમ કે આપણો જે મેઇન સ્ટડી વર્ક જીપીએસસી છે ને, હા જો અહીંયા જો ભાઈ જોઈન થઈ ગયા છે, તો એ રીતના તમે જોઈન થઈ જશો. સમજાણું? તો એ રીતના ડિસ્કશન ગ્રુપમાં તમારી રીતના અંદરથી જોઈન થઈ જશો. સર નહીં ઓપન ઓર નહીં થતું, આ કોઈક જોઈન તો થયા છે. ડન, જો અહીંયા આવી ગયું છે તો એ થઈ જશે. તમારે ક્યાંથી કરવાનું એ તમને હું વિડીયો બનાવીને મૂકી દઈશ, બરાબર છે? ખોટું એના માટે અલગ ગ્રુપ બનાવવાની જરૂર નથી. આપણે એક ચેનલમાં 2 કામ થઈ જાય. સમજાણું? કેમ કે બે પછી ગ્રુપો ચાલે રાખે. સર આ મને આવડતું હોય ને તો બી કોન્ફિડન્સ નથી આવતો, 4 ઓપ્શન જોઈને કન્ફ્યુઝ થઈ જાય છે અને એની લીધે મારા ડિવેશનમાં કંઈ વાંધો નહીં. એના વિશે આપણે ડેઈલી જે રેગ્યુલર લાઈવ આવશું ને એમાં ડિસ્કશન કરશું. ભાઈ ટેસ્ટ કેવી હતી, કેવા પ્રશ્નો કઈ રીતના ટેકલ કરવા, એ બધું તમને કહીશ. પણ અત્યારે એવું બધું પર ફોકસ ન કરો, અત્યારે વાંચવા પર ફોકસ કરો, બરાબર? તમને એ કંઈ વાંધો નથી, થઈ જશે. તમને કન્ફ્યુઝન આવતું હોય એને કઈ રીતના ટેકલ કરવું એ બધું આવી જશે. સમજી ગયા? હવે કોઈને ખબર નથી પડતી કઈ રીતના જોવાનું, હું એક વિડીયો બનાવી દઈશ કે કઈ રીતના ડિસ્કશન ગ્રુપમાં જોઈન થવાય. એકદમ સિમ્પલ વસ્તુ છે ભાઈ. તમે આવનારા જીપીએસસી ક્લાસ 1, 2 અથવા તો એસટીએ બનવાના છો તો બેઝિક ટેકનોલોજીનો ઉપયોગ તો ખબર હોવી જોઈએ. થોડાક મથામણ કરશો એટલે તમને આવડી જશે. સર મારી પાસે પણ જીસીઆરટીની ટેક્સ્ટબુક છે પણ એ ઇનફ નહીં રહે યુવાની સિરીઝ. હા જો જીસીઆરટી ખાલી હોય ને તો એનસીઆરટી વાળી લઈ લેવી જોઈએ. સમજી ગયા તમે? તો આ બધાને કેમ આવ્યું મને નથી ખબર પડતું. યસ ભાઈ, તમને કહું છું કે આ બધા કેમ જોઈન થઈ ગયા, બરાબર? જો આ બધા જોઈન થાય છે, તમે ગ્રુપ પર ક્લિક કરો, આપણું મેઇન ગ્રુપ છે ને પર ક્લિક કરો અને એના મેઇન ગ્રુપ પર મેઇન જગ્યાએ ક્લિક કરો. એક ગ્રુપ જ બનાવી દેવી, લિંક મોકલી. જો તમે વસ્તુ હજી સમજ્યા નથી ભાઈ મારી. ગ્રુપ બનાવીશ ને હું, તો એમાં શું થશે ખબર છે કે હું જે પણ લિંક નાખીશ એ વસ્તુ પાછળથી જોડાવાવાળા નહીં મળે. ચેનલ વસ્તુ એવી છે કે જેમાં એક પોસ્ટ કરી પછી 500 જણા જોડાય ને તો બધાને પેલી વસ્તુ દેખાય. એટલે ગ્રુપ નથી બનાવવાનું. કેમ કે ગ્રુપ બનાવીશું દર વખતે કોઈક નવો વ્યક્તિ એડ થશે ને, કાલ સવારે કોઈક નવો એડ થશે ને તો એને નવી ઇન્ફોર્મેશન દેવાની, એને નવી પાછી લિંક નાખવાની, નવી કંઈક પીડીએફ નાખવાની. એટલે ચેનલ એટલે રહેશે કે થ્રુ આઉટ રહેશે. ચેનલ થ્રુ ગ્રુપ ડિસ્કશન ઇઝી છે. રેડી થઈ ગયું ભાઈ? હા બસ થોડીક આપણે બુદ્ધિ લગાવે છે. એક્ઝામમાં પણ આ વસ્તુ છે. થોડુંક આપણે છે ને બીજા પર નિર્ભર કરતા આપણે જાતે થોડુંક શીખવું પડશે. ભાઈ આ વસ્તુ નાની વસ્તુમાં આપણે ક્યારે એવું નહીં કરવાનું. જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે પણ આપણે આ રીતના થોડુંક પ્રશ્ન ટેકલ કરવાના. આ પ્રશ્નો કેવો હતો, શું હતું. જો એ રીતના તમે શીખી જશો ને સેલ્ફ ડિસિપ્લિન થોડું તો ધીરે ધીરે તમારું જીપીએસસી તરફનું સપનું સ્ટ્રોંગ થતું જશે. સમજી ગયા તમે? તો ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુ છે એ ધીરે ધીરે તમે હવે કાલ સવારે એસટીએ બનશો એટલે તમને એવી નાની વસ્તુ ખબર પડી જશે. સર એપ્લિકેશનમાં ચેટ છે એ બરાબર છે, આ ડન છે. એને હોય તો મ્યુટ કરી દેવું ને આપણી ચેનલને ઓન રાખું. કેમ કે હું કારણ વગરના મેસેજ આમાં નહીં કરી ખોટા કે ભાઈ હાલો હું હાલે છે મજા આવે એવું કંઈ નહીં કરી. હું જે તમને હું આપવાનો છે એ જ આપીશ કે ભાઈ આજે લાઈવ છે તો લાઈવની નોટિફિકેશન વીકલી અથવા તો કંઈક એવી ઇન્ફોર્મેશન આપવાની છે તો એ આપીશ, બરાબર છે? ને બાકી તમારે ડિસ્કશન કરવું તો ડિસ્કશન ગ્રુપમાં આરામથી કરી શકો. અને જેને ન જોઈન થવું એનો પણ જોઈ શકે, એની ફ્રીડમ પણ છે પાછી. સમજી ગયું? કોઈને ડિસ્કશન ન કરવું હોય પણ એ ક્યાંક ને ક્યાંક કામ લાગે. એ આવવા માટે તમે છે ને ચેનલ ઉપર ક્લિક કરશો ને ભાઈ, આપણું ચેનલ ઉપર, તો એમાં ક્યાંક ને ક્યાંક ઓપ્શન મળશે. મને નથી ખબર કેમ કે મારામાં છે ને મારું ગ્રુપ છે એટલે મને નથી દેખાડતો એમાં કેમ આવશે. સમજાઈ ગયું? પણ અમીષાબેનને કહી દઉં કે થોડુંક તમારી જાતે થોડુંક મથામણ કરો એટલે મળી જશે. નહીં મળે તો એક વિડીયો બનાવી દઈશ, બરાબર છે? કેમ કે અત્યારે પીસીમાંથી હું કરું છું ને તો મારે અહીંયા ઓપ્શન એવો આવે કેમ કે અમારું ગ્રુપ છે એટલે હું અહીંયાથી ડિસ્કશન ગ્રુપ ઓલરેડી બનેલું છે તો અહીંયાથી તમને કહી નહીં શકું કેમ આવે, તો હું તમને કહી દઈશ. ડિસ્કશન ગ્રુપનું ક્યાંક ને ક્યાંક આવું 3 ડોટ કે ક્યાંક પણ જોવાનું મળી જશે. ભાઈ આ XYZ વ્યક્તિને મળી ગયું તો મને કેમ ન મળ્યું એવું જ ખાલી જોવાનું, વસ્તુ યાદ રાખવાનું, બરાબર? એવી કોમન સેન્સ પણ ક્યાંક ને ક્યાંક કામ લાગશે તમને. થોડુંક મતશો, 3 ટપકા ઉપર ક્લિક કરશો અને પોતાની જાતે પહેલાં પ્રયાસ કર્યા પછી જો મને કહેશો તો વધારે આઈડિયા આવશે. એ બધીમાં કામ લાગશે. આપણી આગળ ટેસ્ટ સિરીઝમાં પણ એવું કામ લાગશે. ઘણા નાનો એવડો પ્રશ્નનો કંઈક વાંધો આવશે તરત સાહેબ આ શું થયું જલ્દી કહ્યું. પહેલાં જાતે મથામણ કરો, શું પ્રશ્ન સાચો ખોટો. ક્યારેક ઘણીવાર પ્રશ્ન મિસપ્રિન્ટ થઈ ગયો હશે, એનો જવાબ ખોટો હશે તો તરત કે સાહેબ આ ખોટો, જલ્દી આમાં ખબર નથી પડતી. તો પોતાની જાતે થોડુંક રિસર્ચ કરશો ને કરશો એટલે થઈ જશે, બરાબર? તો એ થઈ જશે. અને એઝ અ જીપીએસસી કેન્ડિડેટ હું તમને એટલી આશા તો રાખું છું એટલી તમને આઈડિયા બેઝિક હોવો જોઈએ કે આ બધી વસ્તુ તમને ખબર પડી. અથવા ન પડતી હોય તો કંઈ વાંધો નહીં, એમાં કંઈ ઇશ્યુ નથી. હું તમને વિડીયો બનાવી દઈશ એના માટે અલગથી. ઓકે છે? કેટલા વાગી ગયા ભાઈ? ઇટ્સ 10:30 થઈ ગયા, 9:30 થી 10:30 કલાક જેવું થઈ ગયું છે આઈ થિંક. તો બધાને ક્લિયર થઈ ગયું ભાઈ? બાકી આપણે બધું
રેગ્યુલર એવું નથી કે છેલ્લું પેલું લાઈવ લીધો કોઈ દી નહીં પૂછી બધી સાહેબને પ્રશ્નો પૂછી લે એવું કંઈ નથી. અત્યારે પહેલાં આ વસ્તુ ક્લિયર થઈ કે નહીં બસ પછી ધીરે ધીરે તમને બધું ગોરખ જાગશે, આગે ગોરખ જાગશે. તમે પહેલાં જોડાણા છો તમને ફાયદો થશે ભાઈ. કાલ સવારે મહિનાથી પછી ફોર્મ ભરાશે ને પછી STIની તૈયારી કરવાની નીકળશે ભાઈ. આપણે ત્યાં સુધી મળતો સિલેબસ પતાવી દઈશું. ડન છે ભાઈ? ઓકે છે? એટલે એ પ્રમાણે ચાલજો. બધું કંઈ કન્ફ્યુઝન હશે તો રેગ્યુલર આપણે લાઈવ મળશું. પણ ઘણીવાર એવું થાય છે કે સ્ટાર્ટિંગનો વર્ક નંબર ક્લિક કરશો, 3 ડોટ હશે રાઈટ સાઈડમાં ટોપમાં, ત્યાં ક્લિક કરશો, વ્યૂ ડિસ્કશન જોઈને બસ રેડી બસ એ રીતના ત્યાંથી ક્લિક કરશો એટલે થઈ જશે. ડન છે? તો અત્યારે બધા થંબ આપી દો એટલે આપણે હવે વિદાય લઈએ. અને આ ગ્રુપમાં આપણી આની લિંક રહેશે એટલે જે પણ જોડાશે એને ઓલરેડી આ લાઈવ મળી જશે. અને હું મેસેજ પણ નાખી દઈશ કે લાઈવ જોડાઈ જવું. સમજાઈ ગયું? અને ગ્રુપ શું કરવા નથી બનાવતો, ચેનલ શું કરવા બને એનો પણ તમને ખબર પડી ગઈ કે આ લાઈવની લિંક છે બરાબર. તો આ લાઈવની લિંક છે એ અહીંયા જ રહેશે. કાલે સવારે કોઈક નવો વ્યક્તિ જોડાતો એને ડાયરેક્ટ લાઈવની લિંક મળશે, જોઈને આખો વિડીયો જોઈ લેશે કે સાહેબે કઈ ડિસ્કશન કરી હતી. ના હું જે લખું કે ભાઈ આ લાઈવ ફરજિયાત જે રેકોર્ડેડ જોઈ લેવું, રેકોર્ડ જોઈ લેવું જે લાઈવમાં જોઈન નથી થયા એ એવું લખી દેશે. એટલે આ બધા માટે રહેશે. કાલે સવારે કોઈ નવો સ્ટુડન્ટ આવશે ડાયરેક્ટ આ જોશે, રેકોર્ડેડ જોવાનું કીધું આ જોઈ લેશે. સમજો? એટલે આ બધી વસ્તુ છે. સમજી ગયા? ઓકે ડન. તો આજના દિવસને આપણે અહીંયા રાખીએ, પછીથી આપણે રેગ્યુલરલી લાઈવ જોડાય અને બધાને ધીરે ધીરે ગાઈડન્સ આપશું અને ધીરે ધીરે આપણે તમારું નોલેજમાં થોડું ગેઇન કરશું. ડોન્ટ વરી. પહેલી વાર તૈયારી હશો, એકવાર આપેલી હશે એક્ઝામ, કંઈ વાંધો નહીં. ધીરે કરીને સીડી ચડશું ને આપણે આગળ અને વધાવશું. તમારા પૈસા 1200 રૂપિયા લીધા છે એ વસૂલ થશે. ડોન્ટ વરી. એવું ના વિચારતા કે ભાઈ સાહેબ હવે જવાબ નથી આપતા કે એવું કંઈ. બરાબર છે? મારી પણ મેન્સની એક્ઝામની છે એટલે આપણે સમયાંતરે લાઈવ આવતા રહીશું. બાકી ખાલી લાઈવ આવવાનું પણ કોઈ મતલબ નથી. તમે સમજો છો ખાલી રોજ ઉઠીને હું છે ભાઈ લાઈવમાં તમને બધું એકવાર ક્લિયર કરી દેવાનું, પછી ડે ટુ ડે ટાર્ગેટ પ્રમાણે ફોલો કરવાનું. સન્ડેના બધું જે કન્ફ્યુઝન હોય એક સાથે પૂછી નેક્સ્ટ વીક આખું એમને કરવાનું. બસ આ રીતના આખું આપણે ચાલશે. સર ટેસ્ટ 9 વાગે અપલોડ થશે અને 9થી ગમે ત્યારે આપી શકશું, 9 થી 9:30 વચ્ચે. આ મેં આની પહેલાં લાઈવમાં આ જ લાઈવમાં મેં કીધેલું છે. બરાબર છે? તો એ કદાચ એવું હોય તો પાછળથી જોઈ લો કે ટેસ્ટ કઈ રીતના આપીશું છે. લાઈવમાં તમે લેટ જોડાયા હોય તો સ્ટાર્ટિંગનું લાઈવ થોડુંક જોઈ લેવું. કલાકનો વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે. ઓકે છે? મને થાય છે. ઓકે. તો આજેનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. બાકી કંઈ પણ કન્ફ્યુઝન હશે તો હું મળીશ તમને. ફોન પણ કરી શકો તમે મને ટાઈમ મુજબ આપેલ છે મુજબ. અને બાકી પછી આપણે ડિસ્કશન પણ કરશું બધી વસ્તુ. સેટરડેને પાછું એકવાર લાઈવ ગોઠવી દઈશું. ત્યારે થોડાક નવા સ્ટુડન્ટો જોઈન થયા હોય એના પણ ડાઉટ થોડાક સોલ્વ થઈ અને બધું કરી નાખશું. ઓકે છે? તો ત્યારે પણ તમને ડિસ્કશન રેગ્યુલર તમને બધું આપતો રહીશ. ડન. તો આજનું લાઈવ અહીંયા સુધી રાખીએ. ઓકે ભાઈ, બધાને ગુડ નાઇટ, ઓલ ધ બેસ્ટ. તૈયારી ચાલુ જ રાખજો, કરવા જ માંડજો. બરાબર છે? બીજી બધી વસ્તુથી અત્યારે દૂર રહ્યો, છેલ્લા 6 મહિના છે. બરાબર છે? ઓકે બાય.